ત્યાં સુધી કહીશ કે એ દિવસોના ખાવાના પૈસા પણ મારા પપ્પાએ બેર કરેલા છે અચ્છા, અને બેકએન્ડમાં સપોર્ટ ખૂબ એને આપેલો છે. તો તમારો ત્યારે માઇન્ડસેટ શું હતો? છોડી દેવાનું મન થયું? હવે આ 1000 દિવસોનો જો વિસ્તરણથી જોઈએ ને તો એટલા ભયંકર કદાચ એવા સ્વરૂપો દેખાય કે અત્યારે આપણને હસવું કે રોવું એ નક્કી ના થઈ શકે. આના પહેલા મેં 1.5 વર્ષ ખેતી પણ કરી હતી, તો આ 1000 દિવસોમાં એવું લાગે કદાચ ખેતી તો બહુ ઈઝી હતી, પણ આ 1000 દિવસો કાઢવા બહુ જ કપરા લાગ્યા હતા. કદાચ ભવિષ્યમાં આપ 2-3 વર્ષમાં જોઈ શકો તો રેમિકા લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડનો કદાચ એસએમઈ પોર્ટલ પર આઈપીઓ પણ લોન્ચ થઈ શકે. ક્લિનિકથી ચાલુ કર્યા પછી કોસ્મેટિકમાં ગયા અને કોસ્મેટિકની પછી જે લગ્નની લાગી છે એ કદાચ પહેલા પ્રેમ જેવી હતી. શેમ્પૂ, ક્રીમ, લોશન, હેર ઓઇલ, જેલવાળો ડિપાર્ટમેન્ટ છે, હેર ડાય વાળો છે, પછી ડેફિલેટરીઝ એટલે હેર રિમૂવલ, ક્રીમ, સ્પ્રે, પાવડર જે કાંઈ આવે છે એનો ડિપાર્ટમેન્ટ છે, અને પરફ્યુમનો છે. આ કહે ને કે મન ભરીને જીવો, મનમાં ભરીને ના જીવો, આની જેવું છે. આ ટેગલાઈન હું છે ને પ્રિવ્યુની અંદર જ મૂકી દઈશ, બીકોઝ બહુ મસ્ત લાઈન છે. કે અમરેલી જિલ્લામાં 10 વીઘામાં ફેક્ટરી બનાવી વિથ FDA લાયસન્સ, એમાં GMP પણ લેવું છે. કદાચ રેમિકામાં પણ GMP હમણાં લઈ લઈશું. GMP પણ સ્ટેટ ગવર્મેન્ટનું લેવું છે અને સાથે સાથે WHO નો પ્લાન પણ એપ્રુવ કરાવવો છે. દોસ્તો, જો ભારતને 2047 પહેલા આર્થિક રીતે મહાસત્તા બનાવવું હોય ને તો ભારતમાં મેન્યુફેક્ચરર્સનું પ્રમાણ વધવું જોઈએ. આવું મારું નહીં, પરંતુ આજના પોડકાસ્ટ ગેસ્ટ મિસ્ટર કપિલભાઈ અંટાળાનું માનવું છે. બીકોઝ એ એક પોતે કોસ્મેટિક મેન્યુફેક્ચરર છે કે જે રેમિકા લાઈફ સાયન્સ નામથી પોતાની ફર્મ ચલાવે છે. 7 વર્ષનો કોસ્મેટિક ફિલ્ડમાં અનુભવ સાથે એ આજે ઘણા લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે અને પોતે કોસ્મેટિકની અંદર વેરિયસ પ્રોડક્ટ બનાવે છે. આ બિઝનેસ સિરીઝ પોડકાસ્ટમાં તમે જાણી શકશો કે કઈ રીતે કોઈ કોસ્મેટિક બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, કઈ રીતે તેનામાંથી રેવન્યુ કમાઈ શકાય, કઈ રીતે કપિલભાઈની લાઈફની અંદર ફેમિલીનો રોલ રહેલો છે અને ફેલિયરની અંદર કપિલભાઈએ શું એક્શન્સ લીધા કે જેમની આજે પ્રાઇવેટ લિમિટેડ કંપની ખૂબ સારું પરફોર્મ કરી રહી છે. અને આ બધું જ શક્ય બન્યું છે BE કેમિકલ ગ્રેજ્યુએટ મિસ્ટર કપિલભાઈ અંટાળાની સેલિંગ સ્કિલ, ફોર્મ્યુલેશન સ્કિલ, મેન્યુફેક્ચરિંગ સ્કિલ, લોજિસ્ટિક સ્કિલના કારણે. અને સ્કિલ જોગીના પ્લેટફોર્મ વડે કપિલભાઈ અંટાળાની બિઝનેસ જર્નીને ઓપન કિતાબની જેમ મૂકવામાં અમને ખૂબ ગર્વ અનુભવ થાય છે. તો કીપ વોચિંગ, કીપ સબસ્ક્રાઇબિંગ અસ, क्योंकि बिजनेस करना भी स्किल का मामला है. કપિલભાઈ, યસ, પરમ મિત્ર કપિલ અંટાળા, કોસ્મેટિક મેન્યુફેક્ચરર. એક નાનકડી એવી શરૂઆત તમે કરી હતી કોસ્મેટિક મેન્યુફેક્ચરર થી. રાઈટ. હવે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની અને કહેવાય ને FDA રજિસ્ટર્ડ, અને સુરતની અંદર FDA કોઈને જો પ્રશંસા કરે તો એ તમારી કંપની એનું નામ એમાં હંમેશા મોખરે હોય. કેવું લાગી રહ્યું છે આ પોડકાસ્ટ શો ની અંદર આવી? મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે પોડકાસ્ટમાં. ખૂબ જ મજા આવી રહી છે અને ફર્સ્ટ ઓફ ઓલ તમારા જે એનર્જી છે એ જોઈને જુસ્સો વધી રહ્યો છે. થેન્ક યુ. પોડકાસ્ટની અંદર હું જો વાત કરું તો ઇન જનરલી આપણે નો ડાઉટ તમારી જર્ની પણ લોકોને કહીશું અને આ જર્ની પાછળના કારણો, તમારી મનોસ્થિતિ, આની અંદર આપણે જવાની ટ્રાય કરીશું. સો તમે તમારી એકદમ તમે કમ્ફર્ટેબલ બધા જ આન્સર આપી શકો છો આપણી કાલી ગલી દેશી ભાષાની અંદર. જો થઈ ગયા આ મારે પરિસ્થિતિ જોતી હતી તમારા માટે. ઓકે, તો કપિલભાઈ અત્યારે જિંદગીની અંદર શું ચાલી રહ્યું છે? અત્યારે બધા જ આમ કહેવાય ને કે બધા સેગમેન્ટ જે માણસ ના હોય ને બધા ક્લિયર ચાલી રહ્યા છે. ફેમિલી છે, બિઝનેસ છે, રિલેશન્સ છે, મતલબ એક પણ પાછું એવું નથી કે જે નબળું છે. બધી જગ્યાએ લેવલ બેલેન્સ કરીને ચાલી રહ્યા છે. અને સૌથી મોટી વાત બિઝનેસ તો રેમિકા લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ ચાલુ કર્યા પછી જસ્ટેકમાંથી અમે એમાં કન્વર્ટ થયા છે. એ પછી એક નવો જુસ્સો, નવા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અને ખૂબ સારું કામ કરી રહ્યા છીએ. પણ
કહેવાય ને કે કોસ્મેટિક મેન્યુફેક્ચરરનું આપણે કઈ પણ જગ્યાએ નામ જોઈએ કે ભાઈ સન કેર છે, હેર કેર છે, આ બધી ઘણી બધી પ્રોડક્ટ્સની એડવર્ટીઝમેન્ટ આપણે જોતા હોઈએ. રાઈટ. તો એ કોમ્પિટિશનની અંદર તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવો કેટલો ટફ? શરૂઆતના દિવસો ખરેખર ટફ લાગતા હોય છે, પણ એકવાર જો તમે એમાં ઉતરી ગયા અને 1000 દિવસ જેવો સમય તમે કાઢી લીધો તો નો ડાઉટ શરૂઆતના 4-5 વર્ષ મારી માટે બહુ જ કપરા હતા. હું ત્યાં સુધી કહીશ કે એ દિવસોના ખાવાના પૈસા પણ મારા પપ્પાએ બેર કરેલા છે અચ્છા. અને બેકએન્ડમાં સપોર્ટ ખૂબ એને આપેલો છે. એના થકી ટકીને આજે એક મતલબમાં કેવું છે કે અત્યારે માર્કેટમાં એક રેમિકા લાઈફ સાયન્સ એક સ્થાન લઈ રેપ્યુટેડ શકે કંપની બની ગઈ છે. રાઈટ, ડેફિનેટલી. તમે ઉલ્લેખ કર્યો કે ભાઈ 1000 દિવસો, રાઈટ. તમારા 1000 દિવસોમાં શું હતું? મારા 1000 દિવસોમાં વાત કરું ને તો સવારે નાઇટ ડ્રેસ પહેરીને જવાનું, સાંજ સુધી પ્રોડક્શન લેવાનું, પ્રોડક્શનની સાથે પેકેજિંગ પણ કરવાનું, લેબલિંગ પણ જાતે જ કરવાનું, કોઈ પ્રકારના ઓટોમેશનના મશીનરી નહોતા, બધું જ મતલબ મેન્યુઅલ અને બધું જાતે કરવાનું. અને પછી એનું સેલિંગ છે, સેલ્સ, માર્કેટિંગ બધું જ મતલબમાં 0 to 100 બધું સાથે જાતે જ કરવાનું. સબ મેં કરી લેતા. સબ મેં કરી લેતા હું. તમે જ બધું ચાલુ કર્યું? ડેફિનેટલી યસ. અને અત્યારે તમારી કંપનીની અંદર કઈ રીતે પાર્ટનરશિપ સ્ટ્રક્ચર છે? અત્યારે અમે રેમિકા લાઈફ સાયન્સમાં 3 ડિરેક્ટર છીએ. હું છું, મારા ભાઈ છે અને મારા દીદી છે. અમે લોકો ત્રણેય ડિરેક્ટર છીએ, જેમાં હું CEO અને ફાઉન્ડર છું. મારા પાર્ટનર છે મામાના દીકરા અશ્વિનભાઈ, અત્યારે CPO, ચીફ પ્રોડક્શન ઓફિસર અને કો ફાઉન્ડર છે. અને મારા સિસ્ટર છે, એ બેઝિકલી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનું જોવે છે એઝ અ ઇન્વેસ્ટર તરીકે. એઝ ઇન્વેસ્ટર. રાઈટ. ઓકે. તમારા 1000 દિવસોની તમે જે હમણાં મને કીધું કે ભાઈ બધું જ હું કરતો, તો તમારો ત્યારે માઇન્ડસેટ શું હતો? છોડી દેવાનું મન થયું? હવે આ 1000 દિવસોને જો બહુ વિસ્તરણથી જોઈએ ને તો એટલા ભયંકર કદાચ એવા સ્વરૂપે દેખાય કે અત્યારે આપણને હસવું કે રોવું એ નક્કી ના થઈ શકે. બેઝિકલી તમે જોવો ને તો સવારે 8 વાગે જવાનું, સાંજના 8 વાગે આવવાનું અને 12 કલાક કદાચ આના પહેલા મેં 1.5 વર્ષ ખેતી પણ કરી હતી. તો આ 1000 દિવસોમાં એવું લાગ્યું કે કદાચ ખેતી તો બહુ ઈઝી હતી. એક પ્લેટફોર્મ તૈયાર કદાચ મને મળ્યું હતું એમ. કેમિકલ એન્જિનિયરિંગ કર્યા પછી 1.5 વર્ષ ખેતી કરવી ઈઝી લાગી, પણ આ 1000 દિવસો કાઢવા બહુ જ કપરા લાગ્યા હતા. તમે કેમિકલ એન્જિનિયરિંગ પછી ખેતી કેમ, શા માટે? કેમિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી મારો એક પ્રોજેક્ટ ચાલતો હતો, રિકવરી ઓફ ઓસ્પિશિયસ મેટલ્સ છે, આપણે ગોલ્ડ ને સિલ્વર ને બધું આવે એની રિકવરીનો પ્રોજેક્ટ મારો ચાલતો હતો. પ્રોજેક્ટ તો મેં કમ્પ્લીટ કરી દીધો, R&D કરી લીધું. તકલીફ ખાલી ને ખાલી ફાઇનાન્સની હતી, જ્યાં આપણે ટૂંકા પડતા હતા અમે લોકો. તો પછી એ પ્રોજેક્ટને મેં સાચવીને રાખ્યો હતો. જ્યારે એક બજેટ થશે ત્યારે આપણે એમાં આગળ વધશું. પણ બસ એ પ્રોજેક્ટ મારો કરવાની ઈચ્છા હતી અને પપ્પાએ મને એમાં પરમિશન આપી કે સપોર્ટ કર્યો, ભાઈ તું કર, હું છું. એટલે એ બધામાં સપોર્ટથી મને કે પ્રોજેક્ટ કરીએ અને કરીને કમ્પ્લીટ કરી દીધો. ઇન બિટવીન મારો નેચર ક્યાંક મને ઇન્ડિપેન્ડન્સ વધારે ગમે છે. આને લઈને હું ક્યાંય જોબ ના કરી શકું. 2 જગ્યાએ મેં એપ્લાય કર્યું, હું જઈ આવ્યો. એક જગ્યાએ 3 દિવસ મારાથી જોબ થઈ અને એક જગ્યાએ મારાથી 7 દિવસ જોબ થઈ. આ 10 દિવસની સિવાય મારી જિંદગીમાં મને જોબ કરવી બહુ કપરી લાગી. એટલે જોબ કરી જ નથી મેં. બેઝિકલી આમ તમે ગણો ને તો જોબ નામના હું સેલરી ક્યાંય લેવો જ નથી અને ડાયરેક્ટ બસ બિઝનેસમાં આવ્યા. અને બિઝનેસમાં આવ્યા પછી ખબર પડી કે સાલું જોબ તો કદાચ ઈઝી હતી, પણ બિઝનેસમાં આવ્યા પછી જે સ્ટ્રગલ્સ, તમારે જે સ્કિલ ડેવલપમેન્ટ કરવી પડે, કેટલી સ્કિલ જોઈએ છે, આ બધું ગોતતા તમારે 3 વર્ષ વયા જાય. એટલે નો ડાઉટ બિઝનેસ છે બહુ જબરદસ્ત આઈટમ છે, બહુ મસ્ત વસ્તુ છે અને ખરેખર કરવો જ જોઈએ. જોબ કેવું છે કે જોબ તો તમે 9 to 6 માં બંધાઈ ગયેલા છો અને એક ફિક્સ ફિગરમાં તમે આવી ગયા છો. ત્યારે બિઝનેસમાં કેવું થશે કે બિઝનેસમાં આવો તો તમને 9 to 6 પણ રહેવું પડે અને કદાચ 6 to 9 પાછું પણ રહેવું પડે. હા, 24 કલાક પણ 24 કલાક પણ કરવું પડે. અને એની સામે કદાચ તમારી અપેક્ષા પણ ના રાખવી ના થાય તમારી કે ભાઈ પૈસા આવશે કે નહીં આવે, કદાચ જાય પણ. તો આ બધું જ તમારે જતું કરવાની જો શરૂઆતમાં તાકાત હોય તો તમે 100% બિઝનેસ કરવો જ જોઈએ મારા હિસાબેથી. તમે વાત કરી સ્કિલની, તો હું જો બિઝનેસની સ્કિલ કરતા પણ હું તમારી પર્સનલ વાત કરું તો કપિલ અંટાળાની સ્કિલ શેમાં અને કહેવાય ને કે ગ્રીપ, આમાં તો બસ આપણે માસ્ટર માણસ છીએ. આવું કેમ? એકો જ હોય એમ. મારી 2 વસ્તુ હું કાયમને માટે એક મારામાં જોઉં છું. એક મારી લીડરશિપ અને એક મારી કસ્ટમર સાથેનું રિલેશનશિપ. કસ્ટમર રિલેશનશિપ મારું, કોઈ પણ નવું કસ્ટમર આવશે તો એને હું મારો કેમ બનાવું કે હું એનો કેમ બની જાઉં.
અને એક ભાઈપણાની ભાવના એનામાં કેમ આવે અને મારામાં પણ કેમ આવે, અને એક ઇથિક્સ સાથે કામ કઈ રીતે થઈ શકે, આ બધું ક્લિયર કટ કરીને મને એ મારો બહુ સ્ટ્રોંગ પોઈન્ટ છે. લીડરશિપની વાત કરું તો કોઈ પણ જગ્યાએ મારી ટીમને લીડ કરવાની હોય, મારી કંપનીને લીડ કરવાની હોય, તો હંમેશા મને એક અગ્રેસર રહેવાની કાયમ માટે ઈચ્છા રહી કે આ નહીં આપણે કરી લઈશું. આના સિવાયની વાત કરું તો એક્સપાન્શન. હું લગભગ મારા 5 વર્ષના ટાર્ગેટને 2 થી 3 વર્ષમાં પૂરા કરવાની મેક્સિમમ કોશિશ કરું છું કે નહીં 2 થી 3 વર્ષમાં આપણે એક્સપાન્શન નવું લઈ જ લઈએ. એક કંપનીને એક સ્કેલ પર લઈ જવા માટે એક્સપાન્શન બહુ જ જરૂરી છે આ સમય માટે. તો એના માટે ઇન્વેસ્ટર લાવવા પડે, ઇન્વેસ્ટર. અને કદાચ ભવિષ્યમાં આપ 2-3 વર્ષમાં જોઈ શકો તો રેમિકા લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડનો કદાચ એસએમઈ પોર્ટલ પર આઈપીઓ પણ લોન્ચ થઈ શકે. શું વાત છે! ડેફિનેટલી. એટલે પૂરી તૈયારી તો તમે કરીને જ બેઠા છો. પૂરી તૈયારી પ્લાનિંગ સાથે જ ચાલીએ છીએ. વિઝન, ગોલ, મિશન બધું કમ્પ્લીટ છે, પણ હવે જોઈએ કામ આપણે કરતા જઈએ અને પછી આપણા જે નસીબમાં હશે એ તો આવવાનું છે, ક્યાંય નથી જવાનું. ઓકે, તો પછી તમે કોસ્મેટિક બિઝનેસ જ કેમ પકડ્યો? ઓકે, કોસ્મેટિક બિઝનેસ એવું છે કે મારું આ કદાચ ત્રીજું ફોર્મ છે કોસ્મેટિકમાં. સૌથી પહેલાની શરૂઆત મારી ભરૂચમાં એક પાર્ટનરશિપ ફોર્મ સાથે હતી. એ બેઝિકલી મેં હોમ ક્લિનિકથી ચાલુ કરેલું અને પછી કોસ્મેટિકમાં ટ્રાન્સફર થયેલા. પર્સનલ રિઝન્સના કારણે ત્યાંથી પાર્ટનરશિપ અલગ થઈ. પછી અમે શરૂ કર્યું જસ્ટ ટેક કોસ્મેટિક્સ, જે મારી અને અશ્વિનભાઈની ફર્મ હતી. કોસ્મેટિક બિઝનેસ આવવાનું કારણ એવું હતું કે હોમ ક્લિનિકથી ચાલુ કર્યા પછી કોસ્મેટિકમાં ગયા, અને કોસ્મેટિકની પછી જે લગ્ન લાગી ને એ કદાચ પેલા પ્રેમ જેવી હતી કે મેં એવું વિચાર્યું હતું કે ભરૂચથી પાર્ટનરશિપ છૂટી કરીને હું કદાચ કોસ્મેટિક બિઝનેસમાં નહીં આવું, કારણ કે મારે તેની સામે મતલબ પર્સનલ રીઝનથી પાર્ટનરશિપ છૂટી થઈ, આપણે એ બિઝનેસ નથી કરવો. એક નફરત આવી જાય. નફરત, હા. પણ ચાલુ 8 મહિના છોડી દીધા, પાછી 8 મહિના ખેતી કરી, પણ ખબર નહીં આ પેલા પ્રેમ જેવું થઈ ગયું છે કે એ નહીં છોડાય હવે. તો ફરીવાર એમાં આવ્યો, એમાં એન્ટ્રી લીધી, પાછું કોસ્મેટિક ચાલુ કર્યું અને ખાલી કોસ્મેટિક ચાલુ કર્યું. એમ કોસ્મેટિક સિવાય બીજું કશું નથી કરવું હવે. અને એમાં નવી નવી આરએનડી ચાલુ કરી. આ બધું કરતા કરતા ઓવર આ બધું વધતું ગયું કે ભાઈ નહીં હવે તો કોસ્મેટિક્સ જ કરવું છે. અને એક પછી એક નવા ડિપાર્ટમેન્ટ હવે અમે આગળ વધતા જઈએ છીએ. અત્યારે રેમિકા લાઈફ સાયન્સમાં અમે લોકોએ નવી જ્યારે ઓપનિંગ કર્યું એ પછી એમાં અમે 4 ડિપાર્ટમેન્ટ છે મારી પાસે. બેઝિકલી એમાં શેમ્પુ, ક્રીમ, લોશન, હેર ઓઇલ, જેલ વાળો ડિપાર્ટમેન્ટ છે, હેર ડાય વાળો છે, પછી ડેફિલિટરીઝ એટલે હેર રિમૂવલ, ક્રીમ, સ્પ્રે, પાવડર જે કાંઈ આવે છે એનો ડિપાર્ટમેન્ટ છે, અને પરફ્યુમનો છે. બેઝિકલી આ બધા મારા શોખ છે. મેં ત્યાં એક ઇનહાઉસ લેબ પણ બનાવી છે જેમાં ક્યુસી અને આરએનડી થાય છે. તો એ લેબમાં હું ઓપન ટુ ઓલ છે એમ. કોઈ મેન્યુફેક્ચર પણ આવીને કહે છે કે મારે ક્યુસીનું કામ છે, કોઈ મશીનનું કામ છે, તો એનો કોઈ ચાર્જ નથી. કોઈ પાર્ટી આવીને કહે છે કે આરએનડી કરવું છે, તો એનો પણ કોઈ ચાર્જ નથી. ઇવન કે મારા કેમિસ્ટ છે એ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ હેલ્પ કરશે. એટલે એ એક પેશન્ટ માટે મેં એક કોર્નર મારો બચાવીને રાખ્યો છે. એ ડિપાર્ટમેન્ટ ફ્રી ઓફ ઓપન ટુ ઓલ છે અને ફ્રી ઓફ કોસ્ટ છે. બાકી તો બિઝનેસ છે તો બિઝનેસ રીતે કરવાનો જ છે એ રીતે. તમે વાત કરી પહેલી નજરનો પ્રેમ, રાઈટ. તો કોલેજમાં થયો છે? ના, કોલેજમાં ક્યારેય આ પ્રેમ ખબર નહીં હવે. એન્જિનિયરિંગ કોલેજ હતી એટલે? હા, એન્જિનિયરિંગ કોલેજ કરતા પણ કેવું હતું કે બેઝિકલી માણસ બહાર પ્રેમ ત્યારે જ ગોતે મારી દ્રષ્ટિએ કે જ્યારે એને કદાચ ઘરમાંથી પૂરતી હૂંફ નથી મળતી અથવા તો ઘરમાંથી પૂરતો પ્રેમ નથી મળતો. આટલા વર્ષોમાં ધોરણ 8 થી 12 ભણું છું, તો 8 ધોરણથી લઈ અને એન્જિનિયરિંગ પૂરું કર્યું ત્યાં સુધી સિંગલ ડે એવો નથી કે કદાચ મારા મમ્મી પપ્પાનો મારી પર કોલ ના આવ્યો હોય. મારા મોટા બેન છે, મારા બીજા એના 2 બેન છે, આ લોકોના ક્યાંય ને ક્યાંય કોલ ચાલુ જ હોય છે. ઇવન કે કોઈ નાની એમની તકલીફ પણ હોય તો એ લોકો મારે સ્ટેન્ડ લે છે. અને કદાચ એ જ રીઝન છે કે આજ સુધી મને આ પેલી નજરનો પ્રેમ કોસ્મેટિક સિવાય ક્યાંય થયો નથી. તો અત્યારે તમારા વાઈફ સાથેનો રિલેશન કઈ રીતે? કદાચ કોસ્મેટિક પછી મૂકી શકું, નહીં એટલે ધંધો પેલા રાઈટ છે. એની સાથે પણ ઇવન આપણે સગાય પછી એમ કે કોઈ સ્ત્રી હતી જ નહીં, અને એક સ્ત્રીનું આગમન થાય એટલે શરમાળ વૃત્તિ આપણી પહેલેથી હતી કે હું શરમાળ છોકરો છું, કે શરમ આવે થોડી. પણ છતાં એ પછી તો સગાઈ પછીના દિવસો તમને ખ્યાલ જ હોય કે કેવા રંગીન હોય એમ. તો એ જિંદગી પણ જીવેલી છે, અને એ જિંદગી કોસ્મેટિક સાથે પણ જીવું છું હજી પણ. તો જે સગાઈના દિવસો હતા તમારા, તો ત્યારે તમે બિઝનેસ કરતા કે? યસ, બિઝનેસમાં હતો. અને પણ એ મારો સ્ટ્રગલિંગ પીરિયડ હતો. અમારો બિઝનેસનું કદાચ સ્ટાર્ટઅપ જ હજી કહેવાય ને કે નાનું છોકરું જે જન્મે ને અને 5 વર્ષનું થાય ત્યાં સુધી બોલતા બોલતા સાચવવું પડે ને, એ એક અદ્ભુત ક્ષણ હોય તમારી માટે, કદાચ માણવા જેવી પણ હોય. અને 2 વસ્તુ હોય કે કદાચ છોકરું જો બહુ તોફાની હોય તો એને સાચવવું અઘરું હોય. તો મારી માટે તોફાની વર્ડ છે ને એ બહુ મને મારા બિઝનેસ માટે લાગતો. એક એમાં સ્ટેબલ થવું ને એ બહુ મોટી મારા માટે શું કહેવાય કે એક પેલી હતી કે ભાઈ નહીં આ તો નહીં થાય હવે નહીં. એકવાર એવું વિચાર પણ કે છોડી દઈએ.
પણ ભગવાનના આશીર્વાદથી કદાચ એટલે આવવાનું લખેલું જ હશે તો પહોંચી ગયા એવું. ઓકે, હું તમે જે આપણે હમણાં સગાઈની વાત થઈ હમ. તો જસ્ટ હું તમને કોન્ટેક્ટ આપું છું કે ઘણા લોકોને એવું કેવું હોય કે તમારા જીવનની અંદર લક્ષ્મીના પગલા થાય હા. એટલે પગલા ફરે કે આવો કોઈ એક્સપિરિયન્સ થયો ખરો? ડેફિનેટલી મારા સગાઈ પછી અને ઇવન આફ્ટર મારા મેરેજ પછી સગાઈ પછી મને દેખાયું હતું અને જ્યારે મારા મેરેજ થઈ ગયા અને એના પછીના જે દિવસો મારા મેં જોયા સાહેબ હું કદાચ જાહેરમાં કહી શકીશ એ વસ્તુ કે ઘણા બધા દિવસો મારા ચેન્જ થઈ ગયા છે કે જીવન જીવવાની રીતથી લઈ અને પૈસાની કમાણી સુધીના ઇવન આફ્ટર કે એક ઝીરો થી લઈને હીરો સુધીની સફળ જે કહેવાય ને કે એક સફળ પુરુષ પાછળ કદાચ સ્ત્રીનો હાથ હોઈ શકે. એક્ઝેક્ટલી તો એ મારા માટે બહુ વેલિડ છે. મારી પાછળ મારી પત્નીનો ખૂબ ખૂબ સહકાર છે કે ઇવન કે મારા મેરેજ થયા પછી પણ કદાચ મારી કમાણી નથી એ સમયે એક સ્ટ્રગલિંગ મોડમાં હતા પણ એ આવ્યા પછી જે મને પોઝિટિવ ગ્રાફ દેખાયો છે મારા લાઈફમાં મારા બિઝનેસમાં એ અનબિલિવેબલ છે. અને સાથે સાથે બેક એન્ડમાં મારા પપ્પા મમ્મી પપ્પાએ જે મને સપોર્ટ આપ્યો છે અને મારા બેન બનાવી સપોર્ટ આપ્યો છે એ અનબિલિવેબલ છે કે જો આ કોઈને મળી જાય ને તો ઇન્ડિયામાં એન્ટરપ્રિન્યોર જન્મવા કોઈ મોટી વાત જ નથી. બેઝિકલી ફેમિલીનો સપોર્ટ જોઈએ. અને વાત કરી તમે લક્ષ્મીની તો ઇવન કે છેલ્લા 2 વર્ષથી મારી ઘરે એક દીકરી નાની હતી. એ 2 વર્ષથી જ્યારે એનો જન્મ થયો છે ને અને પછી જે મારા બિઝનેસે ને પિકઅપ મળ્યું છે, લાઈન મળી છે, એક સ્ટ્રગલિંગ મોડમાંથી આ બહાર આવી ગયા. નો ડાઉટ આટલું બધું અમે સાહસ કર્યું હતું તો સાહસ માટે કોઈ ઇન્વેસ્ટર તો હતા જ નહીં. તો પૈસા 100% આડાવડા કર્યા હતા કે ભાઈ ઉછીના આપો, 1.5% આપો, ટકે આપો. આ બધા જ એ દીકરીને આવ્યા પછી કદાચ અમે એમાંથી ધીમે ધીમે બહાર નીકળતા ગયા અને દિવસો દેખાયા કે નહીં ખરેખર લક્ષ્મી તમારા ઘરમાં આવે ને તો પેલી લક્ષ્મી તમારા ઘરમાં ઓટોમેટિક આવી જ જશે. ડેફિનેટ અને લક્ષ્મીને આપણે કઈ રીતને ટ્રીટ કરીએ છીએ એ પણ બહુ મહત્વની બહુ વસ્તુ મહત્વની વાત છે. રાઈટ છે. તમે કીધું કે મારે સમજવું છે કે પરિવારનો રોલ એ તમારા કોસ્મેટિક બિઝનેસમાં કઈ રીતનો? પરિવારનો રોલ સાહેબ કહું ને તો પરિવારનો રોલ તો એવો છે, સૌથી શરૂઆત કરું ને તો પપ્પાથી. એક એક કેરેક્ટરનો રોલ તમને શોર્ટમાં સમજાવું. પપ્પાએ જે સપોર્ટ આપ્યો કે નહીં તું કરી શકે છે. એક સમય એવો પણ હતો કે પપ્પા પાસે અમે રોઈને કહી દીધું પપ્પા મારાથી હવે કદાચ નહીં થાય. તો પપ્પાએ ત્યાં સુધીનું સ્ટેન્ડ આપ્યું કે મને ખબર છે કે તું કરી શકે છે તારામાં પોટેન્શિયલ છે. તું પૈસા નથી આવતા તો તું ટેન્શન ન લે, હું બેકએન્ડમાં ઊભો છું, ગમે એમ કરીને પૂરું કરશું પણ તું ચાલુ રાખી દે. તો આ એક હિંમત છે ને એ ક્યારેય તૂટવા નથી દેતી મને. તમારા પપ્પાએ બિઝનેસ કરેલો કે એ પેલા ખેતી કામ કરતા? નહીં, એ પહેલેથી જ ખેતી કામમાં છે. એનો માઇન્ડસેટ એનો પોતે કોમર્સના સ્ટુડન્ટ હતા એટલે એનું એકાઉન્ટિંગ આ બધું બહુ પાકું છે. એને બિઝનેસ કરવાની બહુ ખૂબ જ ઈચ્છા હતી પણ પાછળની જવાબદારી લીધે કદાચ બિઝનેસ ના કરી શક્યા. એટલે પોતાનું સપનું એ તમારી અંદર જોતા હોય. ડેફિનેટલી કે હું નહીં તો મારો છોકરો એક વેલ સ્ટ્રક્ચર કંપની તો ઊભી કરશે એમ. તો પપ્પાનો આટલી હદ સુધી સપોર્ટ રહ્યો છે. મારા મમ્મીની વાત કરું તો હરમેશને માટે હું ક્યારે પણ ઠાયકો હોય કે મમ્મી હવે છોડી દઈએ એમ. તો સેમ પપ્પાની જેમ જ કે મને ભરોસો તું લીડર છો. મમ્મીએ મને હંમેશા એક વાત શીખવી છે કે તું લીડર છો અને તારે કોઈથી ડરવા નથી. એટલે અને કોઈ પણ વસ્તુ મારી કોઈ પણ વસ્તુમાં કોઈ એવી વસ્તુ છે જે આપણે એકલા કોઈને શેર નથી કરી શકતા એ ઇવન કે હું મમ્મી પપ્પાને શેર કરું છું અને એનાથી મને તાકાત મળે છે. પછી મારા બેન બનાવી છે તો એ લોકોએ ફાઇનાન્શિયલથી લઈ અને સાયકોલોજીકલ બધા સપોર્ટ મને પૂરા પાડ્યા છે કે તું જ્યાં અટકે ત્યાં હું છું. ઇવન કે મારા એવા દિવસોમાં મારા કપડાથી લઈ, મારા બેલ્ટથી લઈ, સોક્સથી લઈ, મારા વોચ સુધીનો ખ્યાલ એ લોકોએ રાખ્યો છે કે એ લોકો પૂરું પાડતા હોય છે. એ પછી મારી લાઈફમાં મારા વાઈફ આવ્યા ત્યારે કદાચ મારી કમાણી 0 હતી. કહેવાય ને કે કમાણી હતી જ નહીં એમ. તો આ કિસ્સામાં પણ એને મને સપોર્ટ આપ્યો કે નહીં જે છે ને એમાં આપણે પૂરું કરશું. ક્યારેક ક્યારેક તો એવા દિવસો પણ હતા કે ખીચામાં 20 રૂપિયા હોય ને 7 દિવસ નીકળી ગયા હોય. પપ્પા હર ટાઈમે કહેતા કે પૈસા જોઈએ તો મને કહેજે. પણ કેમ કે મેરેજ પછી છે ને આપણામાં પેલું આવી જાય કે બસ હવે કેટલુંક આપશે એમ. પણ છતાંય બેન બનાવી અને પપ્પા અને મમ્મી આ લોકો મારે કાંઈ માટે ઉભા રહ્યા છે કે પૈસા જોઈએ તો અમે છીએ પણ ધંધો તારે ઉભો નથી રહેવા દેવાનો. અને એ જ વાઈફનો સપોર્ટ છેલ્લે સુધી કે ટેન્શન નથી લેવાનું, થઈ જશે. આ પિરિયડમાં જે માણસ મારી સાથે રહ્યું ને કદાચ હું એને વ્યક્ત નહીં કરી શક્યો હોય પણ કદાચ પોડકાસ્ટના માધ્યમથી કદાચ સાંભળશે આજે કે મને એવું હતું કે જો આના બદલે કોઈ બીજી સ્ત્રી કોઈ હોય કે બીજી કોઈ છોકરી હોય તો કદાચ છોડીને જતી રહે
કે તમારા Definitely. ખીચામાં 20 રૂપિયા છે અને ઘરની તિજોરીમાં 10 રૂપિયા પણ નથી અને તોય તમે 7 દિવસ ચલાવી જાઓ છો, તો 100% આની પાછળ કોઈ મહાન શક્તિ જ હોઈ શકે અને એ સ્ત્રી જ કરી શકે, કદાચ એ પુરુષ કરી જ ના શકે. ના શકે. અને કે ને એમની જગ્યા જ ક્યારેય પુરુષ ના લઈ શકે. ડેફિનેટલી એનો એમ તમે સમજો કે એક વાઇફ તરીકે એનો કોઈ ઈચ્છા હોય કે મને ટાઈમ આપે, કે મને આ વસ્તુ જોઈએ છે, આવી કોઈ વસ્તુની ડિમાન્ડ જ નથી કરી એને આ પીરિયડ દરમિયાન, કે મારે આ જોઈએ છે, કે મારે મને ટાઈમ આપો, મારે અહીંયા જવું છે. ઇવન કે મેરેજના આટલા વર્ષ સુધી અમે હજી સાથે ફરવા નથી જઈ શક્યા. અચ્છા, આ બિઝનેસના ગોલ સેટ કરવામાં અને પૂરા કરવામાં પણ છતાંય એ મારા સપોર્ટમાં હજી એ જ લેવલે ઊભી છે કે નહીં કરી લઈશું, થઈ જશે, 2 વર્ષ પછી ફરવા જઈશું એમ. એટલે આ સપોર્ટ છે ને ખરેખર આફ્ટર મેરેજ જો તમે એન્ટરપ્રેન્યોર થવાના હો અથવા તો મેરેજ પહેલા તમે એન્ટરપ્રેન્યોરશિપ પકડી છે અને તમારા મેરેજ થવાના તમારી કમાણી નથી સાહેબ, તો ડેફિનેટલી તમારે કોઈ સમજુ છોકરી સાથે જ મેરેજ કરવા જોઈએ. અને મારી દ્રષ્ટિએ તો સમજુ છોકરી ત્યારે જ મળે જો તમારા માતા પિતા કદાચ એને શોધવા જાય ને તો જ. બાકી તો તમને મળી શકે નો ડાઉટ, તમારા ભગવાનના આશીર્વાદ તમારી પર હોય તો આવે. બાકી એરેન્જ મેરેજ જેવી મારા માટે કોઈ બેસ્ટ વસ્તુ છે જ નહીં અત્યાર સુધીમાં. એટલે લવ મેરેજ નો વિરોધ પણ નથી. અને લવ મેરેજ નો વિરોધ મારો ક્યારેય નથી. કદાચ લવ મેરેજ નો વિરોધ મારી છોકરી સાથે 2 વર્ષની, કાલે 20-25 વર્ષની થાય અને કદાચ એને ક્યાંક આગથી આગ મળે ને તકલીફ થઈ શકે તો મારે સ્વીકારવી જ રહી છે, કારણ કે સમય છે અત્યારનો અને જમાનો બદલાય છે તો સમય સાથે પરિવર્તન જરૂરી છે, આ શીખવું જ રહ્યું આપણે. તો એનો વિરોધ પણ નથી મને. પણ બેઝિકલી કહેવાની વસ્તુ એવી છે કે એક એન્ટરપ્રિન્યોર ધંધામાં માથાકૂટ કરે છે અને જો બીજે ક્યાંનું ફોકસ લઈ જશે ને તો મારા ખ્યાલથી વિખાશે એના ચકેડા, કે એનો દિવસે ફોન આવશે, એનો રાત્રે ફોન આવશે અને તમે નહીં ધંધામાં રહ્યો નહીં ત્યાં રહ્યો અને પાછા બ્રેકઅપમાં જશો અને પાછા તમે સાયકોલોજીકલ ડાઉન જશો અને મતલબ તમારો ફોકસ વિખાશે મારા ખ્યાલથી એમ. એટલે વિરોધ કોઈ નથી મને લવ મેરેજનો. તમારા બિઝનેસની હું પહેલા જો વાત કરું તો તમારા બિઝનેસમાં તમારો શું રોલ છે અને તમારી શું સ્કિલ છે કે જેનાથી અમે અમારી ટેગલાઈન પણ આપે છીએ કે ये स्किल का मामला है, કારણ કે આ વચ્ચે પ્રમોશન કરવું જરૂરી હતું ફ્રીમાં. બેઝિકલી બિઝનેસમાં મારો રોલ છે ને સીઈઓ છે અને હું ફાઉન્ડર છું. તો ફાઉન્ડર તરીકે લગભગ જેટલી કંપનીને શરૂ કરવાની જવાબદારી આવે ને બધી તમારે સ્વીકારવી જ રહી. આના માટેની સ્કિલની વાત કરું સાહેબ તો સ્કિલમાં છે ને કેવું છે, શરૂઆતથી એક પછી એક લેતો જાવ ને તો બહુ મજા આવશે. અરે આપણા પાસે ટાઈમ છે. હા, કે એન્ટરપ્રિન્યોરને આવું છે ને તો એને ક્યારે એમ ના લાગવું જોઈએ કે આ તો મજૂરનું કામ છે. તો સૌથી પહેલા તો તમારી સ્કિલ છે ને એડોપ્ટેબિલિટીની હોવી જોઈએ કે તમે ગમે તે એડોપ્ટ કરી લો, એમ નવું શીખવાનું છે શીખી લ્યો. અચ્છા, જેવું છે એવું સ્વીકારવાનું તમારી સ્કિલ એક મતલબમાં તમારે હોવું જોઈએ અંદર. પછી તમારી ટીમ બનાવો છો તો ટીમનું મેનેજમેન્ટ તમને બહુ ભલીભાંતિ આવડવું જોઈએ. હું કદાચ ગર્વ સાથે કહી શકું કે જસ્ટેક મેં શરૂ કર્યું ત્યારથી લઈને આજ સુધી રેમિકામાં અમારા જે પ્રોડક્શન મેનેજર છે જયેશ કાકા, ઓલમોસ્ટ અમે 4 થી 5 વર્ષ સાથે છીએ. હજી સિંગલ ડે માણસે અમને ક્યારે નથી કીધું કે હું તમારી સાથે કામ નહીં કરું. આની સિવાયની મારી ટીમ છે જે જયેશ કાકા હેન્ડલ કરે છે, તો એ ટીમનો કયો મેમ્બર નથી કે જઈને જતો રહ્યો કે ભાઈ નહીં હું તમારી સાથે કામ નહીં કરું. હજી પણ પીપોદરામાં અમારી છાપ એક શેમ્પૂની કંપની તરીકેની જ છે અને પીપોદરામાંથી હજી લોકો કહે છે કે નહીં કામ કરવા કંપનીમાં જવું છે. તો ટીમ મેનેજમેન્ટ તમારી માટે ખૂબ જરૂરી છે. તમે તમારા ટીમ મેમ્બરને કઈ રીતે સાચવો છો, કેવું એને ફેમિલી જેવું ફીલ કરાવો છો, કેવું એને તમારી કંપનીનું વાતાવરણ છે ને એને પોતાની કંપની કેવી ક્યારે લાગે, તો આ ખૂબ જરૂરી છે. એની સિવાય બીજી વાત કરું તો કસ્ટમર રિલેશનશિપ. હું સૌથી વધારે જો કોઈ વસ્તુ પર ફોકસ કરતો તો કસ્ટમર રિલેશનશિપ. જો આ નહીં હોય ને તો ધંધો જ નહીં હોય, તમારા ધંધાને ભૂલી જવાનું રહેશે. સેલ્સ તમારું જે જનરેટ થાય છે ને એ કસ્ટમર રિલેશનશિપથી જ થાય છે. તો હર હંમેશા માટે મારી ટ્રાય એ જ રહેશે. અને કદાચ હું મારી જિંદગીમાં જીવી ચૂક્યો છું કે મેં એક કોર્પોરેટ કંપનીમાં 7 દિવસ જોબ કરી હતી ને તો ત્યાં એટલું બધું ટોર્ચરિંગ હતું કે મને જવાનું જ મન નથી, એટલે મેં જોબ છોડી દીધી. એટલે હરેક માણસ તમારો કસ્ટમર છે તો તમારો ટીમ મેમ્બર છે, તો એને ક્યાંય ને ક્યાંય ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે, તો એને આપો. તમારા કસ્ટમરને પણ આપો, તમારા ટીમ મેમ્બરને પણ આપો. એટલે કસ્ટમર સાથે રિલેશનશિપ ઓટોમેટિક તમારા બનશે જ. આ થઈ ગઈ તમારી કસ્ટમર રિલેશનશિપની વાત. આના સિવાય તમારી પાસે છે ને મારા વિચાર પ્રમાણે તો ઇલેક્ટ્રિશિયનની પણ સ્કિલ જોઈએ. તમને ઇલેક્ટ્રિસિટીનું કામ પણ ઇવન આવડવું જોઈએ. ક્યારેક તમારા કોઈ મશીન ઉભા રહ્યા છે, ક્યારેક કોઈ તમારે લેમ્પ રિપેર કરવાનો છે, એ બધું તમારાથી થવું જોઈએ. ઇવન કે તમારા મિકેનિકલ એન્જિનિયરિંગની સ્કિલ પણ હોવી જોઈએ. તમારા મશીન ઉભા રહી છે તો તમને આપણા ગુજરાતીમાં કેમ કે પાટિયા બેહાડતા આવડવું જોઈએ. તો પાટિયા બેસાડવાની એ બહુ મોટી સ્કિલ છે. અઠેગઠે ટેકનોલોજી. હા, અઠેગઠે ટેકનોલોજી. અને એ જે કામ કરે છે ને વર્લ્ડમાં એ કદાચ ગુજરાતી સિવાય કોઈ નથી કરતો. હા, એ સ્કિલને તો બહુ માનું છું.
કારણ કે ઘણા બધા કામ મારા આઠે મતલબ કે એક વિચાર કરીને કે નહીં આ થશે, અને જો તમે ઇમ્પ્લિમેન્ટ કરો ને તો થાય. કદાચ કુદરત પણ તમને દેવા ઈચ્છતો હોય અને તમને મળી જાય એમ. તો આવી બધી મારા ખ્યાલથી સ્કિલ હોવી જોઈએ. તમારી પાસે સેલ્સની સ્કિલ હોવી જોઈએ, માર્કેટિંગ કેવું કરવું છે, ક્યારે કરવું છે, જાતે કરવું છે કે કોઈની પાસે કરાવવું છે, એજન્સી હાયર કરવી છે. એટલે માર્કેટિંગ તમારામાં એ પણ સ્કિલ હોવી જોઈએ. એકાઉન્ટેબિલિટી સૌથી અઘરો પાર્ટ, સાયન્સનો સ્ટુડન્ટ અને કોમર્સનું કામ. આંકડા સાથે પહેલેથી ભેજા મારી રહેલી ગાય એમના માટે મારી. આપણે 10 ની -6 ગાતર લડતા હોય, આ લોકો 10 ની પાછળ 6 મીંડા લડતા હોય. એટલે આ બહુ અઘરું હતું મારા માટે કે પહેલા તો મને મારો જ હિસાબ ન હોય કે મેં શું કર્યું છે. છતાં એ તમારે વિકસાવવો પડે. એઝ એ એન્ટરપ્રિન્યોર તમારે સ્કિલ લાવવી જ પડશે, તો જ તમે કદાચ એમાં આગળ વધી શકશો. કેટલા આવ્યા, કેટલા ગયા, કોની પાસે કેટલા લેવાના છે. તો આના માટે મેં છે ને સિમ્પલ વસ્તુ કરી હતી. મને ખબર હતી કે મારો એ વિષય કાચો છે, એટલે મેં એક જ કામ કર્યું. સૌથી પહેલા મેં સોફ્ટવેર લેવાનું નક્કી કરી લીધું હતું. કે મેં ક્યાંક ને ક્યાંક વાંચ્યું હતું કે કોઈ પણ સાંભળેલું હતું કે જ્યારે ફોરેન કન્ટ્રીમાં કોઈ પણ કંપની શરૂ કરે ને, ત્યારે સૌથી પહેલું લોકો કામ કરે છે ERP અને CRM નું ઇમ્પ્લિમેન્ટેશન. અને જ્યારે ઇન્ડિયામાં કોઈ કંપની શરૂ થાય ને, એટલે સૌથી પહેલું કામ ગોતે સેલ્સનું. આને કેમ વેચશું. એની પાસે કોઈ પ્રકારનું સોફ્ટવેર કે કોઈ હોતું નથી. બેઝિકલી આ છે ને સૌથી મોટો લેગ પોઈન્ટ છે બિઝનેસમાં. તમારું ટ્રેકિંગ જ નથી ક્યાંય. ઇવન કે આજની તારીખમાં અમારી કંપનીમાં 25 પૈસાના ઇનરનો પણ સ્ટોક છે કે આટલો સ્ટોક મારી પાસે હોવો જોઈએ. તો આ એક છે ને તમારું ERP કે CRM તમને બહુ મોટો ફાયદો કરાવી શકે. મેં જસ્ટેકમાં બીજો સોફ્ટવેર વાપરેલો હતો, ERP હતો. અને નેક્સ્ટ હવે અમે લોકો ઓડોમાં શિફ્ટ થયા છીએ. ERP અને CRM ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ. સેલ્સથી લઈને માર્કેટિંગથી લઈ અમારા કસ્ટમરના રિલેશનશિપના મેનેજમેન્ટથી લઈ અમારા પ્રોડક્શનથી લઈ મેન્યુફેક્ચરિંગ, સ્ટોક, ઇન્વેન્ટરી, એકાઉન્ટેશન, આ બધામાં થાય છે. એટલે મેં બેઝિકલી આ પ્રિફર કર્યો છે અને અમારી કંપનીમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે ચાલુ છે. તો આ બધી વસ્તુ છે. આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. એક સ્કેલ પર પહોંચ્યા પછી તમને ખ્યાલ આવશે કે તમારી કંપનીને કોઈ કન્સલ્ટન્ટની પણ જરૂર છે. તો ઈ તમારો સ્કેલ એવો હોય છે ને કે તમે કન્સલ્ટન્ટને હાયર નહીં કરી શકો અને કન્સલ્ટન્ટ વગર રહી નહીં શકો. તો આ ફેઝમાં છે ને તમારે પોતાને તમારી કંપનીનું કન્સલ્ટન્ટ બનવું પડે. જેવા કે તમારે કોઈ તમારી SOP સેટ કરવી કંપનીની, નવા સ્ટ્રક્ચર ઊભા કરવા. તો આ સમયે મારા માટે કદાચ સમય હમણાં થોડાક સમય પહેલા જ ગયો. તો એ સમયે જાતે તમારે કન્સલ્ટન્સી કરવી પડે કે સેલ્ફ કન્સલ્ટન્સી કરો અંદરથી શું આવશે શું થશે. તો બહુ બધો ફાયદો થાય એના માટે પણ. અને મતલબ આવી બધી તમારી જે નાની સ્કિલ છે ને એ બહુ ભરપૂર હોવી જોઈએ, જેથી કરીને તમે કોઈ ધંધાને એક ઊંચાઈ પર લઈ જઈ શકો. તમે બહુ સ્પેસિફિકલી બધી સેગમેન્ટની જે સ્કિલ છે એને આવરી લીધી. આ બધી સ્કિલ શીખી કઈ રીતે શકાય? શીખી તો કેવું છે કે બીકોઝ અત્યારે કેવું છે કે બધા લોકોને નોલેજ છે, રાઈટ, ક્યાંથી લેવું ને. સપોઝ કે મને તારે ChatGPT માંથી કે મેટા AI માંથી બધું મને નોલેજ મળી જાય છે, બટ ઇમ્પ્લિમેન્ટેશન જ્યાં સુધી હું ના કરું ત્યાં સુધી એના એક્ઝેક્ટ રિઝલ્ટ, એનું એક્ઝેક્ટ એનાલિસિસ મને નહીં ખબર પડે. તો તમારા મતથી આ બધી સ્કિલ શીખવા માટે કે ધંધાની કોઈ પણ સ્કિલ શીખવા માટે શું જરૂરી છે? આમ તમે કરો ને તો કઈ વસ્તુ જરૂરી નથી, પણ તમારામાં એ શીખવાની ધગશ છે ને એ જરૂરી છે. આ CA જે કસ્ટમર રિલેશનશિપ છે ને એ મારા કદાચ બ્લડમાં હતું, તો મને ઇઝીલી ફાવી ગયું. લીડરશિપ એ મારો ગુણ છે. હું ડેફિનેટલી કોઈ પણ જગ્યાએ લીડરશિપ લેવામાં ક્યારેય અચકાતો નથી. તો એ મારા બ્લડમાં હતું. તો મને એ આવડી ગયું જલ્દીથી. પણ આ બધી કહું ને ઇલેક્ટ્રિશિયનની સ્કિલ છે ને કોઈ નાના કામ કરવાની છે, કન્સલ્ટન્સીની, આ બધી આપણને કઈ ફાવતું તો હતું જ નહીં. પણ મેં શું કર્યું કે મેં જોયું કે આના કદાચ આ શીખશું તો આપણને શું ફાયદો થવાનો છે. બેઝિકલી આપણે છે માનવ અને આપણે સ્વાર્થના ભૂખા છે એ બધા, બરાબર છે. તો સ્વાર્થ તમે જોશો ને કે ભાઈ આમાં આ શીખીને મને શું મળશે, તો મને એવું લાગ્યું કે આ શીખીને કદાચ મારી કંપનીને કોઈ નવી ઊંચાઈ લઈ જઈશ અને એક નવો સ્કેલ મળી શકે છે મને. તો મેં એક પછી એક એનું લર્નિંગ ચાલુ રાખ્યું. બેઝિકલી મેં છે ને એક મંત્ર અપનાવી લીધો છે કે મરીશ ને ત્યાં લગી લર્નિંગ ચાલુ રાખીશ. કદાચ મરવાના છેલ્લા શ્વાસ બાકી છે ને તો એકાદી કંઈક તો લીટી વાંચી જ લઈશ કે કંઈક નવું શીખવા મળે. એટલે લર્નિંગ છે ને એ બહુ બેસ્ટ છે. અને આની માટે કદાચ તમે હું અમુક બુક્સ ક્યારેક વાંચું છું. નિમિત ઓઝાની હોય છે, ક્યારેક ભગવદ ગીતા, કોઈ બહુ માઇનર વાંચીએ છીએ પણ વાંચીએ છીએ. ઘણી બધી બુક્સ તમને એવી હોય અથવા ઓડિયો બુક્સ તમે સાંભળી લો. તો આવા ઘણા બધા છે ને. મેં હમણાં જ એક વસ્તુ મારી છેલ્લા 2 વર્ષમાં ચેન્જ કરી. મેં એટોમિક હેબિટ્સની ઓડિયો બુક સાંભળી હતી. અડધો કલાક મેં આપ્યો ને તમારી જિંદગીમાં મેં બહુ બધો બદલાવ કર્યો. એક જ લાઈન મેં સાંભળી હતી કે તમે તમારા આજુબાજુના 5 લોકોનું એવરેજ હોવ છો. અને મેં એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કર્યું. મેં એવા માણસોને દૂર કરી દીધા કે જેને હું લાયક નથી,
મારે તો એવું જ વિચારવાનું રહ્યું કે કદાચ મને લાયક નથી, તો મેં એવું કરી દીધું કે 5 માણસોને એવા પકડી લીધા કે ટાર્ગેટેડ કે અમારે છે ને આવું જ થવાનું છે. એને ફીલ કરું, કદાચ મારે એમ મારા રતન ટાટા પાસે બેસવું છે, હું ફીલ કરું રતન ટાટા બેઠા છે, ભાઈ બેઠા છે, મુકેશ અંબાણી છે. અચ્છા વિડીયો જોવો તો એના જ જોવો ને, એક માઇન્ડસેટ તો ચેન્જ થશે આપણો કે બેઝિકલી આપણે એ લેવલે જવું છે. નસીબમાં છે નથી તો પછીની વાત છે, બરાબર છે, પણ ટ્રાય જ નહીં કરો તો નસીબ સાથ નહીં આપે ને. કદાચ નસીબ માલિક ચાવી લઈને જામ તાળું ખોલો પછી મળશે, પણ આપણે ચાવી લઈને તાળું ખોલવા જ ન જાય તો નસીબનો વાક તો નથી જ. તો આ બધું વસ્તુ મતલબ ઇમ્પ્લિમેન્ટેશન કરવાની શરૂ કરી. તમારે કોઈ પણ વસ્તુને તમારા ગોલ સાથે જોડવી પડશે કે મારો આ ગોલ છે અને એની માટે મારે આટલું શીખવું જ પડશે અને શીખવું જ રહ્યું. માની લો કે અત્યારે કોઈ પ્રોડક્શન ચાલુ છે અને કોઈ મશીન ઊભું રહ્યું, હવે તમારો ટેકનિકલ પર્સન આવે છે અમદાવાદથી, તમે બેઠા છો સુરતમાં, તમારે મિકેનિકલ એન્જિનિયરની સ્કિલ જોઈએ છે, પણ ક્યાંથી લાવશો? શીખવી જ રહી તમારે. જો શીખા તો તમારું પ્રોડક્શન ઓન ટાઈમ નીકળશે, તમારો સ્વાર્થ છે ડેફિનેટલી. તો તમે કોઈ ગોલ સાથે જોડી દો, તમારે મારે આ શીખવું છે એને ગોલ સાથે એટેચ કરી દો. બસ મારું સિમ્પલ રીઝન છે, હું કોઈને ગોલ સાથે એટેચ કરી દઉં છું કે મારો આ ગોલ છે અને મારે શીખવું જ પડશે, ઓપ્શન જ નથી. એટલે ઓટોમેટિક આવડી જાય છે. એક્સેલ મને ઇવન કે મને મારું બહુ એક્સેલમાં નોલેજ નહોતું, તો એક્સેલ મારે શીખવું પડ્યું અને આવડી ગયું. કપિલભાઈ, મારે એ સમજવું છે, કોઈને કોસ્મેટિક બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો શું પ્રોસેસ હોય, કે ક્યાંથી અને કઈ રીતે એ કોસ્મેટિક બિઝનેસ ચાલુ કરી શકે અને કઈ રીતે સેગમેન્ટ હોય? ઓકે, કોસ્મેટિક બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે મારા ખ્યાલથી હું 2 પાર્ટ પાડીશ. એક છે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ કે જેમાં તમે કોસ્મેટિકનું મેન્યુફેક્ચરિંગ કરી શકો, અને એક છે તમારો પ્રાઇવેટ લેબલિંગ સેગમેન્ટ. મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં જો વાત કરું તો તમારી પાસે અંદાજિત થોડુંક ફંડિંગ હોવું જરૂરી છે. કેટલું? મિનિમમ 20-25 લાખ રૂપિયા જેવું, તો તમે એક વેલ સ્ટ્રક્ચર સારું કરી શકો. એના સિવાય તમારે એમાં એફડીએના લાયસન્સની જરૂર રહેતી હોય છે. એફડીએ, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, જેની હેડ ઓફિસ ગાંધીનગર છે, અને પછી તમારા લોકલ રિજનના જે કંઈ એફડીએના રૂલ્સ રેગ્યુલેશન તમારા ફોલો કરવાના રહેતા હોય છે. તો આ બેઝિકલી નીડ હોય છે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ માટે. પછી તમે એમાં કેટલા ડિપાર્ટમેન્ટ ચાલુ કરો છો એની પર ડિપેન્ડ છે. બીજી વાત કરું હું પ્રાઇવેટ લેબલિંગની, તો બેઝિકલી એક તો બે કામ થશે કે મેન્યુફેક્ચરિંગ તમે કરીને પોતાની બ્રાન્ડ બનાવી શકો, અથવા મેન્યુફેક્ચરિંગ કરી અને તમે પોતાનું કોઈનું પ્રાઇવેટ લેબલિંગ કરી શકો કે પોતાની બ્રાન્ડ નથી કરતા, કોઈ અધર બ્રાન્ડને તમે તમારું મટીરીયલ કે તમારી પ્રોડક્ટને સપ્લાય કરી શકો, રાઈટ, એમના નામથી. તો પ્રાઇવેટ લેબલિંગમાં એવું હોય છે કે માર્કેટિંગ બાય પાર્ટીનું નામ રહે છે, મેન્યુફેક્ચરિંગ બાય જે તે કંપનીના મેન્યુફેક્ચર જે બનાવતા હોય એમનું નામ રહે છે, બ્રાન્ડ નેમ જે તે પાર્ટીનું લાગે છે. આ બે સેગમેન્ટ કોસ્મેટિક સેગમેન્ટ મારા ખ્યાલથી જોવા મળે મને, મેન્યુફેક્ચરિંગ અને પ્રાઇવેટ લેબલિંગ આ બે કરી શકાય. પ્રાઇવેટ લેબલિંગ જો મેન્યુફેક્ચરિંગ કરવું તો કોઈ ઓપ્શન નથી, ભાઈ તમે ચાલુ કરી દે. પ્રાઇવેટ લેબલિંગ કરવું હોય તો તમારો ક્લાસ 3માં ટ્રેડમાર્ક હોવો મેન્ડેટરી છે, જેથી કરીને તમારું નામ કાલે બહુ 6 મહિનામાં સારું થઈ ગયું અને કોઈ કોપી ના કરી લે. એના માટે ક્લાસ 3માં ટ્રેડમાર્ક હોવો રજીસ્ટર થાય તો બહુ બેટર કહેવાય, આ જરૂરી છે. બાકી તો તમે અત્યારે બિઝનેસ રનિંગ કરવામાં તમને ખ્યાલ છે કે બેઝિકલી જીએસટીની જરૂર પડે છે. આના સિવાય તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે કે મારે કઈ પ્રોડક્ટમાં કામ કરવું છે. મારી પાસે મતલબ 4 ડિપાર્ટમેન્ટ છે. કદાચ કોઈને કલર કેરમાં કામ કરવું છે તો કોઈ કોસ્મેટિક નેલ પોલિશનું કામ કરતું હોય એમની પાસે પણ કામ કરાવી શકે પ્રાઇવેટ લેબલિંગમાં, ત્યાં પણ પ્રાઇવેટ લેબલિંગ થતું જ હોય છે. બસ પછી પ્રોડક્ટ તમે ફાઇનલ કરો, લેબલિંગ ફાઇનલ કરો, પેકેજિંગ ફાઇનલ કરો, બોટલનું સિલેક્શન કરો, અને એફડીએના એપ્રુવલ્સ આવે, પ્રોડક્ટની પરમિશન આવે, અને પ્રોડક્શન લઈને તમે માર્કેટમાં સેલ કરવાનું ચાલુ કરી દો. હવે નો ડાઉટ, ચલો બિઝનેસ તો છે, આ રીતે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. મારે એક કહેવાય ને કે કોન્ટ્રોવર્શિયલ સવાલ તમને પૂછો છે, વિથ યોર પરમિશન. ઓકે. લોકો એવું કહે કે ભાઈ જૂના જમાનાની અંદર ક્યાં આવા બધા કેમિકલ હતા, તો એ વાળ હારા જ રહેતા. હવે આ બધું તમે કરો છો, સ્કિનના ડિસીઝ છે, વાળ ખરે છે, વાળ ધોળા થઈ જાય છે, તો હકીકતમાં શું સિનારીઓ શું છે ને, અને કઈ રીતનું ફંડા હોય એ મને કહો. સિનારીઓ બેઝિકલી વાત કરું ને તો તમે શરૂઆતમાં તમને ખ્યાલ હશે કે શિકાકાઈ ને બધા વાપરતા. બેઝિકલી આપણા એ લોકો ત્યારે સોપનું સેફોન એવી જાતે કરતા કે કોકોનટ ઓઇલ લાવશે અને કોસ્ટિક સોડા, આપણા દેશમાં કાસ્ટિક સોડા કહેતા, કદાચ કાસ્ટિક સોડા કહે, એ સાનું સેફોનિફિકેશન કરીને વાપરતા. તો બેઝિકલી અત્યારના મોટા ભાગના રો મટીરિયલ્સમાં એ જ છે, કોઈ ઓઇલ છે અથવા તો કોઈ ફેટ છે, એને તમે સેફોનિફાઈઝ કરીને અથવા તો કોઈ કેમિકલ પ્રોસેસ કરીને એના સરફેક્ટન્ટ કે કોઈ વસ્તુ બનાવેલી છે અને એ જ લોકો અમે લોકો યુઝ કરતા હોઈએ છીએ. બસ આની સિવાય કોઈ નવું કંઈ છે જ નહીં. એ સમય કદાચ એ હતો. અને આજે હેરફોલની વાત થાય છે, સ્કિન ડિસીઝની વાત થાય છે, તો આ સૌથી વધારે વેઇટેજ હું કદાચ ડાયટને, એટલે કે તમે શું ખાઈ રહ્યા છો, અત્યારનું જંક ફૂડનું જે પ્રમાણ વધી રહ્યું છે, તો એના હિસાબે તમારા હેરફોલની માટે કદાચ હું સ્ટ્રેસને વધારે જવાબદાર ઠેરવી છે. તાસીર પણ જવાબદાર, તાસીર તો જવાબદાર છે, સાથે અત્યારે
તમે જોશો ને તો કોઈ પણ વ્યક્તિ બે જ કામ કરતો હોય છે કે હું જલ્દીમાં છું, હું નહીં આવી શકું, મારે ઉતાવળ છે, મારે મોડું થાય છે, મારે આ કરવું પડે એમ છે, મારે પેલું કરવું પડે એમ છે. એટલે માણસ કાયમને માટે પૈસા કમાવાની લાઈનમાં ડિપ્રેશન સ્ટ્રેસમાં જીવે છે. તો કદાચ આ મારા મુદ્દે કોસ્મેટિક સિવાયના મુદ્દા તમે કહેતા હોય તો આ બે મારા માટે મોખરે છે. એના મેં જોયા છે ઘણા બધા એવા કિસ્સા કે આ વસ્તુને લઈને હેરફોલ થાય છે, કે સ્કિનનો કલર ઇવન ચેન્જ થઈ જાય, બોડી શેપ ચેન્જ થતા હોય છે, સ્કિન ડિસીઝ થતા હોય છે. તો કદાચ કોસ્મેટિક જેટલું સાઇડ ઇફેક્ટ નથી કરતો એટલો તમારું ઇન્ટરનલ લાઈફસ્ટાઈલ વધારે અસર કરે છે. રાઈટ. તો કોસ્મેટિક પ્રોડક્ટ યુઝ કરવાથી આપણી ભલે લાઈફસ્ટાઈલ ખરાબ હોય તો કોસ્મેટિક પ્રોડક્ટ ત્યાં આપણને 100% રિઝલ્ટ આપી શકે? કોસ્મેટિક પ્રોડક્ટ 100% રિઝલ્ટ ક્યારે આપી શકે સાહેબ? જો પહેલી વસ્તુ આ આઇટમની ક્વોલિટી કેવી છે તમારી એની પર ડિપેન્ડ કરી શકે. અત્યારે ઘણા બધા એક્ટિવ્સ માર્કેટમાં નવા આવે છે, ઇવન કે હર્બલ એક્સટ્રેક્ટ પણ આવે છે. બેઝિકલી અત્યારે અમે મોટા ભાગનું કામ કરીએ છીએ તો એક્ટિવ્સ અને હર્બલ એક્સટ્રેક્ટ પર કરીએ છીએ. હર્બલ એક્સટ્રેક્ટ તમને સમજાવું તો એક્સટ્રેક્ટ તમને શોર્ટમાં સમજાવું તો કેવું હોય કે તમે 100 કિલો લીમડો ઉકાળીને તમે એનું પાણી યુઝ કરો છો તો સિમ્પલ છે. એક્સટ્રેક્ટ શું કરે છે કે 100 કિલોને 1 kg કે 2 kgમાં કન્વર્ટ કરે છે કે 10 kgમાં, તો એની પોટેન્સી 1:1 કે 1:10 થઈ ગઈ અથવા 1:100 થઈ ગઈ. તો એ એક્સટ્રેક્ટ આમાં યુઝ થતા હોય છે. તો બેઝિકલી એ કામ આપવાના જ છે અને 100% ત્યારે જ યુઝ થઈ શકે, મતલબ આ ઇફેક્ટ આપી શકે કે તમે સાયકોલોજીકલ એનાથી અલાઇન થાવ. તમને હાથમાં શેમ્પુ લઈને એમ થાય છે કે આ સારું અફેક્ટ કરવાનું છે આપણને, અને તમે વાળમાં નાખો તો વાળા ના જ પડે છે તમારા, ઇવન કે છે તો તમારો એક બોડીનો પાર્ટ જ. એટલે 100% ડેફિનેટલી કોસ્મેટિક પ્રોડક્ટ અફેક્ટ કરે જ, પણ એની ક્વોલિટી પર મેટર કરે છે. ઓકે, કોસ્મેટિક પ્રોડક્ટથી સાઇડ ઇફેક્ટ ક્યારે થઈ શકે? કોસ્મેટિક પ્રોડક્ટથી સાઇડ ઇફેક્ટ કદાચ અઘરો સવાલ છે, પણ જવાબ હું 100% આપીશ. સાઇડ ઇફેક્ટ ત્યારે થઈ શકે કે ક્યારેક કોઈ રો મટીરિયલ એવું છે કે જે ખરેખર વાપરવા જેવું નથી. કોઈ મટીરિયલના મારે હું કોઈ સ્પેસિફિક નામ લેવા નથી માંગતો કે નથી મારે કોઈનું ડીમાર્કેટિંગ એવું કઈ છે જ નહીં, પણ ઓવર કેસમાં ક્યારે માની લો કે યુએસ ગવર્મેન્ટ છે તેને હરેક મટીરિયલ માટે એક રેન્જ આપેલી છે કે આનાથી મેક્સિમમ તમે યુઝ કરી શકશો નહીં. ઇવન કે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટે પણ એક ગાઈડલાઈન છે, એમાં કીધેલું છે કે આનાથી આ મટીરિયલ આનાથી પ્લસ તમે જઈ શકશો નહીં. તો આવા કિસ્સામાં જ્યારે આ મટીરિયલ એક લેવલ કરતા ઉપર જાય તો 100% એ ઇફેક્ટ કરવાનું છે. સાઇડ ઇફેક્ટ એને સાઇડ ઇફેક્ટ જ કહેવા છે. ઘણા બધા મટીરિયલ્સ એવા છે કે જે કદાચ ઇન્ડિયન ગવર્મેન્ટમાં એપ્રુવ છે, કારણ કે આપણી સ્કિનને કદાચ એટલા બધા ઇફેક્ટ નહીં કરતા હોય, પણ યુએસ ગવર્મેન્ટ એને બેન કરેલા છે. એક લેવલ એનું પ્લસ છે, તો એ લોકો ત્યાં ચલાવવા દેતા. તો આવી જગ્યાએ ક્યારેક કેવું થાય કે આપણી સ્કિન છે ને થોડીક રિજિડ છે, કહેવાય ને કે આ બંદા મજબૂત એમ એની જેવું, અને યુએસ કે બહારના જે લોકો આપણે કહીએ ને કે ભૂરિયાની સ્કિન થોડીક સોફ્ટ છે અને એકદમ સેન્સિટિવ છે. તો એ લોકોને નો ડાઉટ ક્યારેક આપણી પ્રોડક્ટ આપણને બહુ મજા આવતી હોય અને એ લોકોને ક્યારેક ઇફેક્ટ પણ કરી જાય. એટલે જે વાતાવરણની અંદર તમે રહો છો એની પણ વધારે અસર થાય? હા, ડેફિનેટલી અસર કરે છે. ઓકે, તો જે પ્રમાણે અત્યારે ઘણા બધા કોસ્મેટિક મેન્યુફેક્ચરર, ઘણી બધી પ્રોડક્ટ્સ, આ બધા પ્રોડક્ટ્સ મળે છે, બધા જ લોકો પોતપોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે, તો બધામાં ફોર્મ્યુલા તો સેમ જ હોય ને? કારણ કે ગવર્મેન્ટે તમે મને કીધું એ પ્રમાણે કે એક ક્રાઇટેરિયા આપેલો છે કે આ વસ્તુ યુઝ કરવી આટલી જ યોગ્ય છે, આનાથી વધારે યોગ્ય ના કરી શકાય. તો બધી પ્રોડક્ટ, સપોઝ કે બે કોઈ કંપની છે, એ બે કંપનીના શેમ્પુ છે અથવા તો કન્ડિશનર છે, તો એના ફોર્મ્યુલેશન તો સેમ જ હોવાના ને? નહીં, હું ચોક્કસ એવું કહી શકીશ કે ફોર્મ્યુલેશન કદાચ તમે સમજો ને તો હરેક પ્રોડક્ટના તમને અલગ અલગ જોવા મળશે. બેઝિકલી તમે એની પાછળનું ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ વાંચશો ને ત્યારે ખ્યાલ આવી શકે. બેઝ મારા ખ્યાલથી એક સરખો હોઈ શકે, સર્ફેક્ટન્ટ કોઈ યુઝ કર્યા હોય એક સરખા હોઈ શકે, પણ એની અંદર યુઝ કરેલા એક્ટિવ્સ, કોઈ કન્ડિશનિંગ એજન્ટ્સ આ અલગ અલગ ડેફિનેટલી હોય છે, અને એના લીધે થઈને પ્રોડક્ટનું આખું ક્વોલિટી ફરી જતું હોય છે. તો જે રીતે આપણે કોઈ પણ ફૂડ પરચેસ કરતા હોઈએ એટલે એની અંદર પાછળ લખેલું હોય કે કયા ઇન્ગ્રેડિયન્ટ છે, એની અંદર કેટલી માત્રાની અંદર કઈ વસ્તુ રહેલી છે. જેમ કે શુગર એમાં એક લેવલ કરતા વધારે હોય તો આપણે એને કન્ઝ્યુમ ના કરવી જોઈએ, કારણ કે એ હેલ્થ માટે હાનિકારક છે. વિનેગારનું એક લેવલ કરતાનું વધારાનું પ્રમાણ એ આપણા શરીર માટે હાનિકારક છે. તો કોઈ વ્યક્તિ કોસ્મેટિક પ્રોડક્ટ લે છે તો એને લેબલની અંદર શું રીડ કરવું જોઈએ, અથવા તો એક એવી વસ્તુ કઈ આઈડેન્ટિફાઈ થાય તો એ ના ખરીદવું જોઈએ? કોસ્મેટિક ફિલ્ડમાં ફાર્મા કે ફૂડ જેવું કંઈ નથી કે ભાઈ આના ઇન્ગ્રેડિયન્ટ્સ આટલા % છે, આટલા % છે, એવું મેન્શન કરવું જરૂરી ક્યાંય નથી. કોસ્મેટિકની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય છે બેઝિકલી. તમે ડાયરેક્ટ સર્ચ કરીને પણ જોઈ શકો કે ભાઈ આ વસ્તુ કોઈ સાઇડ ઇફેક્ટ છે કે નથી. અને જો તમે સર્ચ કરીને નથી જોઈ શકતા તો એટલીસ્ટ તમે છેલ્લે વાપરીને તો ખબર પડવાની જ છે કે આની સાઇડ ઇફેક્ટ છે કે નહીં.
પણ જનરલી આજ સુધી મેં કોઈ પણ કોસ્મેટિક એવું નથી જોયું કે બહુ હેવીલી સાઇડ ઇફેક્ટ આપતું હોય. અચ્છા, કોઈ હેર ડાયઝ છે, ડેપિલેટરીઝ છે, તો આના તમે ક્વેશ્ચન વાંચી શકો. લેવલ પર કોઈ ક્વેશ્ચન લખેલા હોય છે કે અમે લોકો બધા આપીએ જ છીએ કે ભાઈ આ વસ્તુ છે તો તમે એને આ રીતે યુઝ કરો. હેર ડાય છે તમે એને ગ્લવ્સ પહેરીને યુઝ કરો જેથી કરીને હાથને સાઈડ ઇફેક્ટ ના થાય. અને એના કન્ટેન્ટ લગભગ ગવર્મેન્ટ જ્યારે એપ્રુવલ આપે તમને પ્રોડક્ટ પરમિશન આપે છે FDA, તો પ્રોડક્ટ પરમિશનમાં તમારે ટકાવારી સાથે મેન્શન કરવાનું હોય છે કે અમે આ વસ્તુ આટલા % નાખીએ છીએ. તો એનાથી એક્સેસમાં ગવર્મેન્ટ તમને પરમિશન જ નથી આપતી. તો મેન્યુફેક્ચર માટે વાત ત્યાં જ પૂરી થઈ જાય છે કે એનાથી વધારે એ આઈટમ એમાં નાખી જ નહીં શકે. તો કોઈ વસ્તુ એ નથી કે તમને સાઈડ ઇફેક્ટ બહુ હાર્શલી કરી શકે. પણ હા, તમારે ક્વેશ્ચન વાંચવા ખાસ જરૂર છે કે આને કઈ રીતે યુઝ કરવું, કેવી રીતે કરવું, કેટલા પ્રમાણમાં કરવું. બેઝિકલી ખાસ કોસ્મેટિકમાં તો આ જોવાનું રહ્યું કે કેટલા પ્રમાણમાં કરવું. હેર ડાયઝ કે ડેપિલેટરી જેવી વસ્તુ તમારે ગ્લોવ્સ પહેરી શકો. બસ આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુઓ છે. FDA નો રોલ એ કોઈ પણ બિઝનેસ માટે કેટલો ઇમ્પોર્ટન્ટ હોય ને એમનો શું રોલ હોય? FDA નો રોલ તમે જોવો ને, તમને લાયસન્સ, અમારી લાયસન્સિંગ ઓથોરિટી જે છે તો એ લોકો અમને બધી જગ્યાએ સપોર્ટ કરે છે. ઇવન કે તમારા સ્ટ્રક્ચરથી માંડીને કેવું સ્ટ્રક્ચર તમારે બનાવવું જોઈએ, કેવું ક્લિનિંગ હોવું જોઈએ, તમારી SOP શું હોઈ શકે. ઇવન કે FDA તમને GMP પણ આપે છે, ગુડ્સ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ પણ આપે છે. એની વિઝિટ થતી હોય છે, એના ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે. તો આવી જગ્યામાં FDA ચોક્કસ અમને સપોર્ટ આપે છે કે કઈ પ્રમાણે તમારે બિઝનેસને, કોસ્મેટિક બિઝનેસને રન કરવો જોઈએ. તો ક્યારેક મેં આવા ઘણા મેન્યુફેક્ચરર પાસેથી સાંભળ્યું કે FDA બહુ સ્ટ્રિક્ટ હોય અને એ આવે એટલે લોકો બધું છુપાવવા માંડે કે થોડાક ડરી જાય. આ શા માટે આવો? તો કે પોલીસ જેવું છે, પોલીસ હકીકતમાં હેલ્પ કરવા માંગે છે પણ પોલીસના નામે બધા લોકો ડરે છે. સાહેબ, આમાં કેવું છે ખબર છે, તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી અને તમે રસ્તા ઉપર નીકળી ગયા હા, તો તમને પોલીસથી ડર જ લાગવાનો ને. ડેફિનેટલી. પણ તમારી ગાડીના કાગળિયા ક્લિયર છે તો તમને 100% ડર નહીં લાગે ને. બસ આ સેમ વસ્તુ અમારી ફિલ્ડમાં છે. તમારું બધું વેલ મેન્ટેન ને ક્લીન છે તો તમારે ડરવાની કઈ જરૂર નથી ને. તમારે જ કંઈક ખોટું કરવું છે તો પછી 100% તમારે ડરવું પડે છે. આ મતલબમાં જે મારો કહેવાનો મતલબ ભાવાર્થ એવો છે, મેં કીધું ને કે ડરવાની જરૂર ક્યારે પડે કે તમે ક્લીન નથી તો. પણ તમે ખોટા જ નથી તો તમારે ડરવાની જરૂર જ નથી ને. ડેફિનેટલી. યસ, આ જ છે. હવે કોઈ વ્યક્તિને સપોઝ કે ઈ કોમર્સમાં કોસ્મેટિક પ્રોડક્ટનું સેલિંગ કરવું છે અને નાના પાયે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો કઈ રીતે એ કરી શકે અને શું ઈ કોમર્સમાં કોસ્મેટિક પ્રોડક્ટના શું ક્રાઇટેરિયા છે? ઈ કોમર્સ છે ને અત્યારનું આમ તમે ગણો તો ઉભરતું માર્કેટ છે. કદાચ ઇન્ડિયાને મહાસત્તા બનાવવા માટે ઈ કોમર્સ સેગમેન્ટ છે ને એ બહુ જ કહેવાય ને કે આમ પ્રજ્વલિત આગ છે. કદાચ ઇન્ડિયાને મહાસત્તા બનાવવા માટે આ મતલબ બહુ મોટું પ્લેટફોર્મ છે એમ. એક ગ્લોબલ કહેવાય કે નેશનથી લઈને ગ્લોબલ સુધી છે ને આ ઈ કોમર્સ માર્કેટ લઈ જશે. આ મને પાક્કો ભરોસો છે. કદાચ કાલ સવારે ઉઠીને કોઈ સુરતનો માણસ યુએસએમાં પ્રોડક્ટ સેલ કરતો હોય તો એ નવાઈ નથી, અને કેનેડામાં પણ સેલ કરતો હોય તો પણ નવાઈ નથી. અત્યારે ઓલરેડી Amazon.com પર માણસોએ વેચવાનું ચાલુ કરી દીધું છે. જેની ક્વોલિટી સારી છે લોકો વેચી શકે છે અને લોકો ઓર્ડર પણ લે છે, સારા એવા રેટ પણ ત્યાંથી લે છે. તો 100% ઈ કોમર્સ સેગમેન્ટ એ બહુ અદ્ભુત સેગમેન્ટ છે. તમે એમાં તમારો બિઝનેસ તમે તમારા વિચારની બહાર કદાચ મોટો કરી શકો છો. જો તમારી પાસે થોડીક એવી કોઈ સારી સ્કિલ છે તો તમે બહુ આરામથી સેટ કરી શકો છો. ઈ કોમર્સ પર બિઝનેસ સેટ કરવા માટે બેઝિકલી તમારે GST તમારો જે કે સર્ટિફિકેટ છે તમારે એપ્લાય કરવું પડે. હવે તમારે કોસ્મેટિકનો બિઝનેસ કરવો છે તો તમારે ક્લાસથી ટ્રેડમાર્ક લેવો પડે. પછી કોઈ મેન્યુફેક્ચર પાસે તમે જઈ અને પ્રાઇવેટ લેબલિંગ કરાવી શકો. આના પછી તમારે લિસ્ટિંગ કરવાના રહેતા હોય છે. લિસ્ટિંગ માટેના જે કંઈ જરૂરી ક્રાઇટેરિયા છે, Amazon, Flipkart, Meesho, તમે કોઈ પણ ઇવન કે વેબસાઇટ લઈ લેશો તો બધાના પોતાના ક્રાઇટેરિયા છે. કોઈ વિડીયો જોઈશે, કોઈને ફોટો જોઈશે, કોઈને એનું બ્રીફ જોઈશે, કોઈને A+ કન્ટેન્ટ જોઈશે. તો આ તમારે ત્યાં નાખવાના રહેશે. આ બધું ફિલ કરી તમે પ્રોડક્ટને લાઈવ કરી શકો છો. અને જેમ તમે કોઈ દુકાનમાં તમારી આઈટમ વેચો છો એમ તમે Amazon, Flipkart કે Meesho પર વેચી શકો છો. સારી બાબત એ છે કે કોસ્મેટિક પ્રોડક્ટ છે નોન રિટર્નેબલ પ્રોડક્ટ છે, એટલે પ્રોડક્ટ ક્યારેય અમારી રિટર્ન થતી નથી. કારણ કે કેવું છે, તમે શેમ્પુ મંગાવ્યું, તમે ખોલીને યુઝ કરી લીધું તો સમજો કોઈને ખબર નથી પડવાની. એટલા માટે થઈને એક નોન રિટર્નેબલ કેટેગરી છે. પણ નોન રિટર્નેબલની સામે કદાચ એક બેનિફિટ પણ છે. અને હું તો એવું કહું છું કે નોન રિટર્ન છે એના મતલબ એવો નથી કે તમે કોઈ લોકલ પ્રોડક્ટ તમે વેચી નાખો. ફ્રોડ થાય છે આમાં? ફ્રોડ જે 100% થાય છે. ઘણીવાર ઘણાને એવું થાય છે. તો બેઝિકલી કહેવાની વસ્તુ એવી છે કે તમે સસ્તી ક્વોલિટી કે મતલબ તમને ઈચ્છા છે હાઈ પ્રાઇસ લઈને વેચી નાખો, અથવા તો તમે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરીને રેટમાં પણ લો ગયા છો તો કેવું થશે કે પેલું ફીલ જ નહીં મળે
ઇવન કે 200 ની આઈટમ છે, કસ્ટમરને 200 રૂપિયા ફીલ તો થવા જોઈએ. તમે 20 ની આઈટમ મોકલો તો કસ્ટમર 20 જ ફીલ કરવાનો છે. તો થશે કેવું કે કસ્ટમર સેટિસ્ફાઈડ નહીં થાય. હવે સમજો એક સમૂહને એક ગ્રુપ સાથે જોડાયેલો હોય છે, તો નો ડાઉટ ક્યાંક ને ક્યાંક વાત કરશે કે ભાઈ આ પ્રોડક્ટ છે ને એમાં મને બહુ જામી નથી, કે મારી ક્વોલિટીમાં મજા નથી આવી. તો તમારો એ રિપીટ કસ્ટમર તમારો ગયો, એટલે રિપીટ કસ્ટમર તમારો ના થયો. એટલા માટે સૌથી વધારે અત્યારે ઈ કોમર્સ સેગમેન્ટમાં મોટાભાગના સેલરને એક જ પ્રશ્ન છે, રિપીટ કસ્ટમરનો. જો રિપીટ કસ્ટમર તમારો મારા ખ્યાલથી તો ઇવન કે તમારો 40-50% પહોંચી ગયો ને, તો સાહેબ તમારી પ્રોડક્ટ સક્સેસફુલ છે. મામા અર્થથી કોઈ કોમ્પિટિશન ખરી? સાહેબ ધંધો છે, બધા કરે છે, એમાં કોમ્પિટિશન જેવો શબ્દ જ ના હોય ને. હા, ધંધાભાઈઓ કહી શકીએ અમે. ઓકે, તમારું સપનું છે જેમ કે મામા અર્થ અત્યારે ગ્લોબલ બ્રાન્ડ બની, રાઈટ? તો મામા અર્થ પણ આવી રીતે મેન્યુફેક્ચર કરીને બની કે એ કઈ રીતે ક્રિએટ થઈ? બેઝિકલી એક સેમ પ્રાઇવેટ લેબલિંગ વાળો એનો મારો કેસ સ્ટડી જ્યાં સુધી મેં વાંચ્યો છે મામા અર્થનો, ત્યાં સુધી એવું કહે છે કે બેઝિકલી બ્રાન્ડ નેમ હતું, એમાંથી એ લોકોએ સ્ટાર્ટઅપ કર્યું અને ઇન્વેસ્ટરને આ રીતે કરીને અને પોતાની બ્રાન્ડ બનાવી છે. અત્યારે તમે એનું ડિજિટલ માર્કેટિંગ તમે જોવો છો, બહુ ચાલે છે, બહુ સુપર છે. એની પ્રોડક્ટ તમે જોવો છો માર્કેટમાં ખૂબ ચાલે છે. તો મામા અર્થ સાથે કોમ્પિટિશન અમારી કોઈ નથી, પણ ચોક્કસ ભવિષ્યમાં ક્યારેક ઇન્સ્પિરેશન તો લઈ જ શકાય, 100% લઈ શકાય. અને ભવિષ્યમાં કદાચ એવી બ્રાન્ડ સાથે કામ કરવાનો મોકો પણ મળી શકે તો એની માટે અમે તત્પર જોઈએ છીએ. મામા અર્થ સિવાય ઘણી કોસ્મેટિક બ્રાન્ડ એવી છે કે એ બધા જ લોકો પ્રાઇવેટ લેબલિંગ કરાવે કે મોસ્ટલી મેન્યુફેક્ચરર હોય? ના, ઘણી બધી બ્રાન્ડ્સ જે મોટી છે, તમે વાંચશો તો ખ્યાલ આવશે કે મેન્યુફેક્ચરિંગ બાય સેગમેન્ટ અલગ છે અને માર્કેટિંગ બાયનો સેગમેન્ટ પણ અલગ છે. એટલે મોટી બ્રાન્ડ છે એ બધું જ પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે, ક્યારે જરૂરી નથી હોતું. કેવું છે કે આ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને સેલ્સ ડિપાર્ટમેન્ટ આ બધું હેન્ડલ કરવું એ ક્યાંક ને ક્યાંક કોઈ બ્રાન્ડ માટે કન્જેસ્ટ થઈ શકે. તો બધા પોતપોતાની રીતે પ્રાઇવેટ લેબલિંગ કરાવતા જ હોય છે અને મોટી બ્રાન્ડ પણ કરાવે જ છે. અચ્છા, તો મેન્યુફેક્ચરર મોટા બને કે જે પ્રાઇવેટ લેબલિંગ કરીને જે બ્રાન્ડ ક્રિએટ કરે છે કોણ મોટું બને? ડેફિનેટલી બને તો બ્રાન્ડ ઓનર જ મોટો બનશે. મેન્યુફેક્ચર તો કાયમ માટે એક લિમિટેડ સેગમેન્ટમાં રહેશે કે ભાઈ અમારે આટલું મેન્યુફેક્ચરિંગ કર્યું, આટલું કર્યું, પણ એની બ્રાન્ડ વેલ્યુ જે જનરેટ થઈ જોઈએ ને એ બ્રાન્ડ વેલ્યુ જનરેટ નહીં થાય. તો પછી રેમિકાનો વિઝન શું છે? એ બ્રાન્ડ બનાવશે કે પછી જસ્ટ ખાલી મેન્યુફેક્ચરિંગ જ કરશે? નહીં, રેમિકાનો બહુ ક્લિયર વિઝન છે મારું. છેલ્લા 7 વર્ષથી કોસ્મેટિક ફિલ્ડમાં છું, પણ 2 વાર વિચાર પણ કર્યો કે પોતાની બ્રાન્ડ લોન્ચ કરીએ એવા સમયે કે જ્યારે આપણું કાંઈ ચાલતું નહોતું. તો કરી પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે અત્યારનો સમય મારા માટે પોતાની બ્રાન્ડ બનાવવા માટે યોગ્ય નથી. અત્યારે મારે પ્રાઇવેટ લેબલિંગમાં ફોકસ કરવું જોઈએ. તો શરૂઆતના આ જે વર્ષો છે હું કદાચ પ્રાઇવેટ લેબલિંગને જ ફોકસ કરીશ. એમાં એક લેવલના પ્રોડક્શન પર ગયા પછી એમ લાગે કે હવે રેમિકાને પોતાની બ્રાન્ડ લોન્ચ કરવી છે, તો ભવિષ્યમાં નો ડાઉટ એની પર આવશું, પણ હેલ્ધી કોમ્પિટિશનમાં આવશું. એવું નથી કે હું મેન્યુફેક્ચર છું અને ઓલા જેવું થાય કે રાજા જો શું કહેવાય રાજા વેપારી બની જાય તો પ્રજા ભૂખે મરે. તો મેન્યુફેક્ચર ડાયરેક્ટ સેગમેન્ટમાં આવી જશે ને તો પેલો માર્જિન જે વચ્ચેનો છે એ પૂરો થઈ જશે અને એ માર્જિન મેન્યુફેક્ચર ડાયરેક્ટ આપશે એન્ડ યુઝરને. તો ક્યાંક ને ક્યાંક અહીંયા રેટનો કેમ આવી જશે. તો રેમિકા લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડનો બહુ ક્લિયર વિઝન છે કે ક્યારેય આ ગેમમાં નહીં આવે, નેવર, ક્યારેય નહીં આવીએ. અમારો પહેલેથી આ જ ફોકસ છે. આવશું 100% અમારી બ્રાન્ડ લઈને આવશું, પણ એક અલગ સ્કેલ પર. કદાચ જે પાર્ટી અમારી પાસે નથી, કે જે લેવલની પાર્ટી અમારી પાસે નથી, કદાચ એ સેગમેન્ટમાં જઈએ, કોઈ અલગ સેગમેન્ટ નવો ઊભો કરીએ અને એના માટે કામ કરીએ. મતલબ મારા જ જે પ્રાઇવેટ લેબલિંગના કસ્ટમર છે, મારા ક્લાયન્ટ છે, એને જ હું નુકસાન પહોંચાડું, એથિક્સ મારા છે જ નહીં, હું કરીશ પણ નહીં. નેવર. ડેફિનેટલી. આ કોસ્મેટિકનો જ તમે બિઝનેસ પકડ્યો, શા માટે? બેઝિકલી છે ને મને ફાર્મા ફિલ્ડનો ખબર નહીં બહુ જ શોખ છે અને ફાર્મા ફિલ્ડને પકડવા પહેલા મારી પાસે નોલેજ પૂરતું હોવું જરૂરી છે. હવે હું છું બી કેમિકલનો સ્ટુડન્ટ, મેં જોબ તો કરી નથી. તો કોસ્મેટિક મેં તમને પહેલો એક તો શોખ હતો, એ કરવું જ હતું અને મેં કર્યું છે. તો આમાંથી ક્યાંક ને ક્યાંક મારો વિઝન કોસ્મેટિક પછી ફાર્મા ફિલ્ડનો પણ છે. એટલે કોસ્મેટિકમાં મેઇન આવવાનું રીઝન એક આ છે કે મને R&Dનો મને બહુ ખૂબ જ શોખ છે. તો એ કોસ્મેટિકમાં ધીમે ધીમે કામ કરીએ, એમાં એક પર અમે સેચ્યુએટ થઈએ પછી નવો સેગમેન્ટ જોઈન કરીએ. એ રીતે મોસ્ટલી બિઝનેસીસની અંદર ઘણા લોકો એવું પ્રિફર કરતા હોય કે મારે ભાગીદારીમાં ધંધો નથી કરવો, કે મારે પાર્ટનરશિપ કોઈની સાથે નથી આગળ વધારવી, અને પોતે જ બધું મહેનત કરીને મોટી બ્રાન્ડ બનાવવાનું સપનું જોતા હોય. તમારા કેસમાં તો મામાના છોકરા જ
તમારા ભાગીદાર છે, એક રિલેશન પણ છે. Definitely. તો આને કઈ રીતે બેલેન્સ કરો છો કે ભાઈ કોઈ કોન્ફ્લિક્ટ પણ ના થાય, બંનેના રિલેશન પણ સચવાય? બીકોઝ જ્યારે કોઈ પણ બિઝનેસની અંદર કોન્ફ્લિક્ટ થાય તો એના પર્સનલ રિલેશનમાં પણ અસર પડતી Effect હોય આવતી છે. હોય, right છે. તો આને કઈ રીતે તમે કેરટેક કરો છો? આવી શકે. ઘણીવાર તમારા રિલેશનને તમે બિઝનેસ સાથે અટેચ કર્યો હોય તો નો ડાઉટ આવી શકે, પણ આના માટે છે ને અમે બહુ ક્લિયર કટ ચાલીએ છીએ કે જે કાંઈ છે ને એ સાંજે ઓફિસની ચેર પર મૂકીને જવાનું છે. મારો અને ભાઈનો છેલ્લા 3-4 વર્ષથી જે કાંઈ અમારો રિલેશન ને બિઝનેસ છે એને મેનેજ એ રીતે કર્યો છે કે ધંધાના સ્થળો પર છે ત્યાં સુધી ધંધાની વાત થશે અને ઘરે છીએ તો રિલેશનની વાત થશે. આના સિવાય અમે એક એવું કરીએ છીએ કે જ્યારે અમે સાંજ પડે ને બધું પતે, કામ પતે, પછી અમે બંને ભાઈ અડધી કલાક બેસીએ છીએ કે ધંધામાં આપણે શું કરવું. અચ્છા આજે આવું થયું છે તો આજે આવું કેમ થયું? અચ્છા ભાઈથી કાંઈ કહેવાય ગયું છે તો મને શું લાગ્યું છે? પછી મારાથી કંઈ કહેવાય ગયું છે તો ભાઈને શું લાગ્યું છે? આ તો એક આ ઇન્ટેન્શનની વસ્તુને- સાથે તમે કરો છો હા પ્રેક્ટિસ? હા પ્રેક્ટિસ અમે ઇન્ટેન્શન સાથે કે ભાઈ વસ્તુ ક્લિયર જ હોવી જોઈએ. કોઈના શું છે કે મનમાં ગિલ્ટી ફીલ ના હોવી જોઈએ અને કોઈને પેલો ગુસ્સો એકબીજા પ્રત્યે ના રહેવો જોઈએ કે ભાઈ આને મને કીધું છે, ઓલાએ મને કીધું છે. એટલે બહુ ક્લિયર કટ અમે થઈને આલીએ છીએ અને એના ટેકનિકલ ટર્મ્સ છે ને એને બહુ અમે ફિક્સ રાખ્યા છે કે ભાઈ આ વસ્તુના ક્લિયર આન્સર જ હોવો જોઈએ કે આ વસ્તુ જ છે. ઘણીવાર એવું થાય કે એઝ એ સીઈઓ ક્યારેક હું ડિસિઝન લઈ લેતો હોય અને કદાચ ભાઈને મારીને ભાઈ વચ્ચે 10 વર્ષનો જનરેશન ગેપ છે તો આજના સમયમાં આ ગેપ દૂર કરવો તો બહુ અઘરી વાત છે, પણ છતાંય અમે એને બહુ વેલ મેન્ટેન કરીને ચાલીએ છીએ. આ જ રીઝન છે એનું કે બસ સાથે બેસો અને મન ખોલીને વાત કરો. આ કહે ને કે મન ભરીને જીવો, મનમાં ભરીને ના જીવો. આ એની જેવું છે. આ ટેગલાઈન હું છે ને પ્રિવ્યુ ની અંદર જ મૂકી દઈશ બીકોઝ બહુ મસ્ત લાઈન છે. હા. મન ભરીને જીવો. મારો જ્યારથી હું સમજ્યો છું ને ત્યારથી મેં એક જ વસ્તુ સ્વીકારી છે, એક જ વસ્તુ મેં જોઈ છે કે રિલેશન છે ને એ રિલેશનમાં જો તમે મનમાં લઈને જીવતા શીખી ગયા ને તો બસ તમારી જિંદગી છે ને એ ભાંગીને ભૂકો થતા વાર નહીં લાગે. તો રિલેશનમાં ક્યાંક તમારામાં જાતું કરવાની ભાવના હોવી જોઈએ, ક્યાંક સ્વીકારી લેવાની ભાવના હોવી જોઈએ કે આને આવું કર્યું છે, ઓલાએ આવું કર્યું છે. ડઝન્ટ મેટર. જે રિલેશન છે તમારે એક જ વસ્તુ, તમારી પાસે બે જ ઓપ્શન હોય, ત્રીજો ઓપ્શન જ નથી હોતો. કાં તો એને સ્વીકારો અને કાં તો છોડી દો. અને રિલેશનમાં હંમેશને માટે મારી પાસે એક જ ઓપ્શન હોય છે, સ્વીકારી લેવું. તો આ વસ્તુ તમે ઇમ્પ્લિમેન્ટ કરો ને એટલે મોટા ભાગના રિલેશન તમારા સચવાઈ જાય. પછી એમ તો પાણી માથા પર પાણી જાય પછી તમારે એમ સ્વીકાર લેવું તો ના સ્વીકારવું, એ છોડી દેવું બહુ જરૂરી વાત છે, પણ બની શકે તમે સ્વીકારવું. એટલે ત્રીજો ઓપ્શન કોઈ નથી હોતો. અને મનમાં ભરીને નહીં, મન ભરીને જીવો. બસ આ ટેકલાઈન આવી ગઈ એટલે પૂરું થઈ ગયું. ભવિષ્યની કેટલીક ચિંતા કરો તમે? ક્યારેક આવી જાય. ભવિષ્યની ચિંતામાં તો એવું થાય કે હવે એક સ્ટેબિલિટી આવ્યા પછી એવું થાય છે કે હવે કોઈ ચિંતા નથી. કદાચ માર્કેટમાં નામ સારું છે, આપણી ક્વોલિટી સારી છે, માણસો આવે છે, ધંધો મળે છે. અચ્છા ઇવન એ પણ ચિંતા નથી. કદાચ કાલે સવારે ભગવાનના કારણે રેમિકા હકેલાઈ ગયું તો શું કરવું? તો એના માટે મારી પાસે ઓપ્શન છે. મને ખેતીનો શોખ છે, મને ખેતી આવડે છે, ગામડે જમીન પ્લાન બી છે તમારા પાસે? હા, મારી પાસે પ્લાન બી છે. અને ઇવન કે મારા મેં હમણાં જ લખ્યા કે 10 એવા કામ કે જો મરતા પહેલા કરવા માંગીશ. શું છે એવા મેં 10 કામમાં એક કામ એવું લખ્યું છે કે 10 વીઘામાં મારી અમરેલી જિલ્લામાં મારી રેમિકા લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડનું બીજું યુનિટ છે. 10 વીઘા મિનિમમ જગ્યા છે. ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જ બનાવીશ આખી જગ્યા. સૌરાષ્ટ્રની અંદર લોકોને રોજગારી પૂરી પાડશે. હા, મારો એક બર્નિંગ ડિઝાયર કહેવાય ને કે બર્નિંગ ગોલ આપણો એવો છે કે અમરેલી જિલ્લાના જે પછાત તરીકે જોવામાં આવે છે ને કે ત્યાં બિઝનેસની કોઈ કહેવાય કે તક જ નથી. તો એક તક ત્યાં ઊભી કરવી કે ચલો મને જોઈને મારો કોમ્પ્યુટર તો ત્યાં આવશે એટલીસ્ટ. તો એ કરવું છે. 10 વીઘામાં ફેક્ટરી મસ્ત બનાવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મગજમાં વિચારી રાખ્યું છે. રેમિકા બનાવી ત્યારે એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બે વર્ષ અગાઉ મગજમાં તૈયાર હતો કે આ પ્રમાણે બનશે અને એ પ્રમાણે બની છે. તો હવેના કદાચ 2 કે 3 વર્ષનું મારો વિઝન છે કે અમરેલી જિલ્લામાં 10 વીઘામાં ફેક્ટરી બનાવી વિથ એફડીએ લાયસન્સ, એમાં જીએમપી પણ લેવું છે. કદાચ રેમિકામાં પણ જીએમપી હમણાં લઈ લઈશું અમે. જીએમપી પણ સ્ટેટ ગવર્મેન્ટનું લેવું છે અને સાથે સાથે WHO નો પ્લાન પણ એપ્રુવ કરાવવો છે. તો આ છે ને કે એ છે. અને બીજો એક મારો ડિઝાયર એવો છે કે ઓછામાં ઓછા 15 એન્ટરપ્રિન્યોરને સપોર્ટ કરવા છે કે જે લોકો ક્યાંક ને ક્યાંક એને બેકએન્ડ નથી. તો મને આ બહુ ગમે છે. નવા લોકોને મારી સાથે જોડું ને તો મને મજા આવે કે ભાઈ નહીં કંઈક જિંદગીમાં આવ્યા છે તો ધક્કો વસૂલ થશે. અને 5,000 લોકોને રોજગારી આપણે જો મરી પેલા દઈને જઈએ ને બસ આ મતલબ અલ્ટિમેટ ગોલ છે કે કરવું જ છે એમ.
અને એ કરવા માટે કઈ પણ વસ્તુ કરી છૂટશું. કદાચ એની માટે એવું પણ કરવું પડે કે કંઈ તમારે સિટી શિફ્ટ કરવું પડે તો એ પણ કરીશું. અને ક્યારેક ફેમિલીથી દૂર પણ રહેવું પડે તો એ પણ કરીશું. પણ કરવું છે ફિક્સ છે, એ ફાઇનલ છે. તમે એસ્ટ્રોલોજી, ન્યુમેરોલોજી, વાઇબ્સ આ બધામાં બિલીવ કરો? ડેફિનેટલી આની કહેવાય ને લર્નિંગ, મેં વાત કરી હતી કે લર્નિંગ હું ભવિષ્ય લગી ચાલુ રાખીશ. તો આ લર્નિંગ મેં લીધું, લર્નિંગ મેં વાંચ્યું. એવું નથી કે આંધળું અનુકરણ કર્યું. એક સમય હતો કે વિશ્વાસ નતો માણસોને કે એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી કે વાઇબ્સ, મારી દ્રષ્ટિએ તો હરેક વસ્તુના ઓરા હોય છે. ઇવન કે તમારા સ્ટુડિયોમાં આવે મને પોઝિટિવ ઓરા ફીલ થયા. થેન્ક યુ. હા, ડેફિનેટલી. તો આ હરેક વસ્તુના ઓરા હોય છે. કલર્સમાં હું ખૂબ માનું છું. કલર્સ તમને પોઝિટિવિટી, નેગેટિવિટી બધું આપી શકે છે. હરેક માણસના ઓરા હોય છે. તો હું ફીલ કરું છું હરેક, મતલબમાં કોઈ મારો કસ્ટમર આવે તો મને ફીલ થાય છે કે કસ્ટમર સાથે કામ કરવા જેવું છે કે નહીં. તો આ વાઇબ્સ હું પહેલા ચેક કરું છું કે મારા મેચ થશે કે નહીં થાય. કદાચ કાલે વાર ઉઠીને કસ્ટમર મને કોઈ તકલીફ આવે એના કરતાં પહેલા એવું છે કે આપણે જે આપણા વાઇબ્સ એકવાર આપણે વાત મેચ થાય છે કે નહીં ચેક કરી લો. હું ચેક કરું એનો મોઢાના હાવભાવ ચેક કરું મારી સામે બેઠો હોય તો આ બધી વસ્તુ છે. એસ્ટ્રોલોજી કે ન્યુમરોલોજીની વાત કરો તમે તો તમને કામ આપવાનું મેઇન રીઝન મારું એ છે ન્યુમરોલોજી. અને આ રેમિકા લાઈફ સાયન્સનું જે આખું અમે સ્ટ્રક્ચર છે એનું સ્ટાર્ટિંગ મેં ત્યાંથી કર્યું હતું. નામથી લઈ એના કલર કોમ્બિનેશનના કોડથી લઈ અને બધી વસ્તુ મેં ઓલમોસ્ટ કરેલી છે. રેમિકાનો મિનિંગ શું છે? રેમિકા છે ને એક ગ્રીક વર્ડ છે. એ બેઝિકલી મને કન્સલ્ટન્ટે રેમિકા નામ આપેલું, REMIGA, રેમિકા. અને પછી મેં એનું ન્યુમરોલોજી ચેક કરાવ્યું તો એમાં એક પાવર માઇનસ આવતો હતો એટલે એને એક ન્યુમરોલોજીસ્ટે એક ઈ એડ કરી આપ્યો મને. તો REEMIGA. એટલે મેં કીધું કે વંચાશે રેમિકા જ, ભલે લખાય છે રેમિકા પણ વાંચશું આપણે રેમિકા જ. અને આપણે બોલશું એટલે ઓટોમેટિક પાછળની લાઈન ક્લિયર થશે, રેમિકા જ વંચાશે. યસ. તો એનો ગ્રીક વર્ડનો મિનિંગ એવો છે કે બ્યુટી, મની અને પાવર. એટલે મને જે વસ્તુ ત્રણ જોઈતી હતી ને ત્રણ વસ્તુ મને એમાં દેખાઈ ગઈ. એટલે મેં તરત એનો ટ્રેડમાર્ક લઈને પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું કામ ચાલુ કરી દીધું. આવનારા 5 વર્ષોની અંદર બિઝનેસ નહીં, કપિલ અંટાળા શું કરવા માંગે છે? બસ એક મેં તમને મારો ગોલ કીધો છે કે ગોલ પ્રત્યે તમારે ફોકસ થઈને કામ કરવું છે. કે બિઝનેસ એક અલ્ટિમેટ લેવલ પર હશે જ, અમરેલી જિલ્લામાં ફેક્ટરી પણ હશે જ, એ ફાઇનલ છે. આની સિવાય તમે વાત કરો કે હું શું કરવા માંગુ છું, તો મેક્સિમમ રોજગારી પૂરી પાડવા માંગુ છું. કારણ કે એ દિવસો મેં જોયા છે કે ખિસ્સામાં પૈસા ના હોય ને તો બોસ કેટલી હાલત ખરાબ થાય ને. એટલે રોજગારી પૂરી પાડવાનો મારો અલ્ટિમેટ ગોલ છે. એક આ છે. એવું નથી કે ખાલી પોડકાસ્ટમાં બોલવું છે અને સારું લગાડવા માટે બોલવું છે, પણ જે છે એ મારા હકીકતના ગોલ્સ તમને કહું છું. રોજગારી સૌથી મોટો મારો મેઇન ફોકસ છે કે ભલે આપણે 5,000 મારો ગોલ છે પણ એક વર્ષમાં કદાચ 25-50 માણસોને જો રોજગારી પૂરી પાડી શક્યા તો 50 ઘર તમારા તકી ચાલે છે. અને તો એ બહુ મોટી વાત છે મારા માટે. એટલે મને એ મજા આવે છે. સૌથી મોટો ગોલ છે એન્ટરપ્રિન્યોર્સને સપોર્ટ કરવાનો મારો. ભવિષ્યના નેક્સ્ટ મારા જો કોઈ મારા એક સ્ટેપની વાત કરું ને તો ભવિષ્યના મારા પ્રોજેક્ટમાં ફાર્મા, ફૂડ, હોસ્પિટાલિટી આ બધી જ મારા એક આઈટી આ સેગમેન્ટ મારા નેક્સ્ટ સેગમેન્ટમાં છે જ, કે જેમાં ક્યાંક ને ક્યાંક હું ઇન્ટરફિયર કરીશ, ક્યાંક ને ક્યાંક પાર્ટનરશિપ કરીશ એઝ એ ઇન્વેસ્ટર નહીં તો એઝ એ કોઈ પણ સપોર્ટર. આ છેલ્લે બાકી મને કાંઈ નથી મળવાનું તો કોઈ નવો એન્ટરપ્રિન્યોર છે ને એને એટલું તો કહીશ જ તું કરી શકે, તું કરી લે, સપોર્ટ કરીશ. બાકી સ્ટેન્ડ લેવાનું છે કે નહીં સ્વાર્થ, મારે કાંઈ નથી જોતું પણ તું ઉભો રહે, તું બંધ ન કર, તું ચાલુ રાખ. છે મારી એક મારો જે ક્લાયન્ટ છે ખૂબ નાની ઉંમરે કોસ્મેટિકના બિઝનેસમાં આવી ગયા હતા અને એકવાર સારો એવો ધક્કો ખાઈ લીધો, પોતાના પૈસા બધા ઝીરો થઈ ગયા હતા. અને આવીને એટલું કીધું હતું કે તું મને આજે આ નહીં કરી દે ને તો હું હવે રીરામ બેસી જવાનો છું. એટલે ત્યારે હાલ મને મારા મેન્ટરે ના પાડે તો હું કામ નહીં કરતો, આ માણસ કામ ના કરે. પણ કે ને કે ગટ ફિલિંગ આવે, તો મને ગટ ફિલિંગ એવી હતી કે છોકરો સાચો છે, તું આને જવા દઈશ ને તો કદાચ નવા ઇન્ડિયાનો એક નવો એન્ટરપ્રિન્યોર મળી જશે. તો એની સાથે સારું કામ કર્યું. આજે કદાચ એ મારી ટોપ મોસ્ટ ક્રેડિટ બ્રાન્ડમાં આવે છે. સારું એવું માર્કેટ છે, સલૂન લેવલનું માર્કેટ કરે છે, સારી એવી બ્રાન્ડ પોતાની બિલ્ડઅપ કરી છે. અને કદાચ કહેવાય કે મારી પ્રીમિયમ કેટેગરીની જે આઈટમ છે ને એ આઈટમ ઉઠાવવાનો પહેલો છોકરો હોય છે. તો મને એને ખરેખર ગર્વ છે કે નહીં, એ પાર્ટી તમે તે જવા દીધી હોત કે એક છોકરો સમજીને મેં એને ના પાડી દીધી હોત તો એની સાથે અત્યારે કદાચ મારા રિલેશન ના હોત. પણ આજે એક ભાઈ કરતા પણ વિશેષ એની સાથે મારા રિલેશન છે. તમે વર્ડ યુઝ કર્યો મેન્ટર. અમારા પોડકાસ્ટની અંદર જેટલા પણ એન્ટરપ્રિન્યોર આવ્યા છે
તો એ બધા લોકોએ એ જ કીધું કે મારા મેન્ટરે કીધું એટલે, મારા કોચે કીધું એટલે. ડેફિનેટલી શું રોલ છે એમનો કોઈ પણ બિઝનેસને મોટો કરવા માટે? જ્યાં તમારા વિચારવાની શક્તિ પૂરી થાય ને અને એની પછીની શક્તિ તમને જે આપે ને એ મેન્ટર. તમારા બિઝનેસ માટે કોણ છે? મારા બિઝનેસ માટે વાત કરું તો સૌથી પહેલા મારા પપ્પા. એ મારા ફર્સ્ટ મેન્ટર છે, મારા રિલેશનશિપ માટે કે મારા બિઝનેસ માટે કે કોઈ પણ વસ્તુ માટે. પહેલી સલાહ મારી મારા પપ્પા પાસે હોય છે કે પપ્પા શું કરાય. આના પછી બિઝનેસમાં મેન્ટરની વાત કરું ને તો મારા એક અંકલ છે, અંકલેશ્વર પ્રદ્યુમન અંકલ. એ મારા કદાચ કોસ્મેટિકના ગુરુ પણ છે. એ એક મારા મેન્ટર છે. અને ત્રીજા મારા મેન્ટર છે જેમેશ વિરડિયા, ENC લાઇફસ્ટાઇલ, નેલ પોલિશનું મેન્યુફેક્ચરિંગ કરે છે. રેમિગાનો પ્લાન બનાવતી વખતે 5 પ્લાન આપ્યા અને છેલ્લા પ્લાને મને કહી દીધું કે આ પ્લાન તારા કે નહીં ચાલે. કદાચ મારા અને ભાઈની વિચારવાની ક્ષમતા પૂરી થઈ ગઈ હતી અને કદાચ એની ત્યાંથી વિચારવાની ક્ષમતા શરૂ થતી હતી. તો અમે 17x20 રૂમમાં જે પ્રોડક્શન કરતા ને એ અમે ઓલમોસ્ટ એનું 10 ગણું પ્રોડક્શન એરિયા મૂકી દીધો હતો. ઓલમોસ્ટ અમે 10-20 ગણો પ્રોડક્શન એરિયા મૂકેલો હતો. છતાં અત્યારે એવું લાગે છે એ મને જમીશભાઈ મુકાવ્યો. હું એને વડીલ કહું છું. તો વડીલ કે મને કે તારા આ કરવું જ જોઈએ, એને મૂક્યો અને ચાલુ શરૂ કરીને હે ને 2 જ મહિનામાં એવું થઈ ગયું કે હજી આ ટૂંકો પડે છે. એટલે સ્પેશિયલી થેન્ક્સ જમીશભાઈને પણ કહીશ કે કદાચ મારી ફેક્ટરીનું જે નવું પ્લાનિંગ કર્યું ને એમાં એ માણસનો ખૂબ બધો ફાળો છે. એનો પર્સનલ ટાઈમ એને મને એટલો આપ્યો છે. એની ફેક્ટરી પર બોલાવીને પણ મને એનો એટલી સલાહ આપી છે કેવું કામ કરવું, કેવું કામ ન કરવું, કયા વ્યક્તિઓના કામ કરવા અને કયા વ્યક્તિના કામ ના કરવા. આ સલાહ પણ એ માણસ મને હર હંમેશા માટે આપતો રહે છે. અને મારો કોઈ પણ સમય હોય અને મારી પાસે સ્ટેન્ડ લે છે. કોસ્મેટિકમાં હાલની તારીખે હું ક્યાં અટકું છું તો મારા અંકલ છે પ્રદ્યુમન અંકલ, મને ઇવન ગમે ત્યારે મને સપોર્ટ કરે છે. અને બાકી તો મારા ફાધર છે એ મારી માટે ઓલ ટાઈમ હીરો છે. બીજો કોઈ મેં ક્યારેય હીરો બનાવ્યો જ નથી, એક જ મારો હીરો છે અને ખરેખર મારી માટે હીરો છે. કે મારે કોઈ ઇન્વેસ્ટર લાવવાના છે કે મારે કોઈ વસ્તુ કરવાની છે, બસ એક જ વસ્તુ કહે છે તું કરી લઈશ, થઈ જશે. આ શબ્દો જે એના છે ને, અથવા ખાલી છેલ્લે એવું કે બહુ એમ લાગે કે છોકરાઓ કંઈક અટવા છે કેમ કે થોડુંક ધ્યાન રાખજે. આ શબ્દો છે ને ક્યાંક ને ક્યાંક જીવાડી જાય છે આપણને. આપણે એક લાસ્ટ ક્વેશ્ચન લઈએ પછી આપણે આ પોડકાસ્ટને એન્ડ તરફ લઈ જઈએ. સ્કિલ જોગીનો મેઇન ઇન્ટેન્શન એવો છે કે ભારતને ઝડપથી મહાસત્તા તરફ લઈ જવું, કે જેના માટે વધારેમાં વધારે આંત્રપ્રિન્યોરશિપને પ્રમોટ કરવી, ડેફિનેટલી કે જેનાથી અમે તમારા જેવા ઘણા બધા મિત્રોને વર્નાક્યુલર આપણી ભાષાની અંદર જે આપણું ઓડિયન્સ સમજી શકે, क्योंकि गुजरात की हवा में ही धंधा है तो गुजरातियों को ही धंधे के बारे में समझाओ. તો એ ઇન્ટેન્શનથી અમે સ્કિલ જોગીનો પોડકાસ્ટ ચાલુ કર્યો છે અને નો ડાઉટ અમે પણ ટ્રાય કરીએ છીએ મેક્સિમમ લોકોને રોજગારી આપી શકીએ. અને તમે આ વ્યક્તિઓ કે જે આપણો પોડકાસ્ટ સાંભળે છે કે જે બિઝનેસ કરવા માંગે છે પણ ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, સપોર્ટ પ્રોબ્લેમ, લેક ઓફ નોલેજ, લેક ઓફ એક્સપિરિયન્સ, આ બધાને કારણે અટવાય છે, એ લોકોને શું શોર્ટમાં મેસેજ આપશો? સાહસ કરવું જરૂરી છે. શોર્ટમાં મેસેજ મારો આટલો જ છે કે સાહસ નહીં કરો તો ઉભા રહી જશો. તમે તમારા કમ્ફર્ટ ઝોનને નહીં છોડો ને તો ક્યારેય બિઝનેસ નહીં કરી શકો. તમે 9 to 6 જોબમાં જ રહેશો. આમાંથી જો એકવાર બહાર નીકળીને તમે ધંધાની દુનિયા જોઈને સાહેબ તો પેલા કહેવાય ને કે કુવાના દેડકા બહાર નીકળે ત્યારે જ ખબર પડે કે દુનિયા બહુ મોટી છે અને ખરેખર ખૂબ મોટી છે. જો ભારતને આર્થિક મહાસત્તા બનાવી જ છે ને તો મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ ભારતનો સ્ટ્રોંગ થવો ખૂબ જરૂરી છે. ડેફિનેટલી મેન્યુફેક્ચરિંગ, હા ડેફિનેટલી. એ સેગમેન્ટ કેવું છે કે તમને એ જ મોટાભાગની કમાણી લડીને આપશે. આના થકી તમે છેલ્લા કદાચ 10 વર્ષોમાં જોયું હશે કે એક્સપોર્ટનો ગ્રાફ ઇન્ડિયાનો ઓલમોસ્ટ અપર છે, ઓલમોસ્ટ ડબલ ની નિયર અબાઉટ પહોંચવા આવ્યો છે. તો મારું તો એક જ વસ્તુ કહેવાનું છે, કાં તો મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં આવો, કાં તો માર્કેટ સેલ્સ સેગમેન્ટ, કોઈ પણ વસ્તુ કરો, તમે વેચો અથવા તો બનાવો, કોઈ પણ વસ્તુ કરો, પણ કોઈ પણ વસ્તુ બિઝનેસ કરો. ઇવન કે તમે અત્યારે એક્સપોર્ટના તમે ડેટા ચેક કરશો ને એકવાર, એના ઘણા બધા છે એક્સપોર્ટ માટેના. તમે ડેટા ચેક કરો તમને ખ્યાલ આવશે કે ઇન્ડિયામાંથી એક્સપોર્ટનું કેટલું બધું ચલણ વધી રહ્યું છે. અને જો એક્સપોર્ટનું કામ વધશે ને બોસ તો જ આર્થિક મદદ આપણે બની શકશું. સિમ્પલ તો જ ડોલર એ ઇન્ડિયાની અંદર આવશે અને આપણી ઇકોનોમી મજબૂત થશે. ડેફિનેટલી. અને આ ઇન્ટેન્શનથી જ આજનો પોડકાસ્ટ હતો કે કોસ્મેટિક ફિલ્ડની અંદર બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ કરી શકાય, અને કોસ્મેટિક ફિલ્ડના મારા મનની અંદર આવતા પ્રશ્નો અને તમે પૂછેલા પ્રશ્નોના જવાબ કદાચ તમને આ પોડકાસ્ટથી મળી ગયા હશે. જો છતાં પણ નથી મળ્યા તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો, યુટ્યુબમાં નીચે કમેન્ટ કરી શકો છો. હું કપિલભાઈ અંટાળા સાથે તમને રૂબરૂ કોન્ટેક્ટ કરાવી શકું છું. તો એ તમારો ક્વેશ્ચન જો કોઈ હોય તો નીચે કમેન્ટ કરી દો અને નેક્સ્ટ પોડકાસ્ટની અંદર આવી જ એનર્જીથી જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરી દો, ક્યોંકि બિઝનેસ કરना भी स्किल का मामला है.